ઓકે, તો જે ઓબ્જેક્શન છે એનું નામ છે નેક્સ્ટ, પૈસા તો નથી ભરવાના ને. તો સેમ એવી રીતના ફીલ ફેલ્ડ ફાઉન્ડ. પહેલા આપણે એ વસ્તુ ફીલ કરવાની છે, ફેલ્ડ એન્ડ ફાઉન્ડ. તમે પહેલી વાર એને કહી શકો કે હા ભાઈ, જ્યારે મેં પહેલી વાર બિઝનેસ જોયો ને તો મને પણ એવું જ લાગતું હતું કે પૈસા તો નથી ભરવાના ને. મને પણ એવું લાગતું હતું. પણ મારી ટીમની અંદર ઘણા બધા લોકો જ્યારે શરૂઆત કરે ને, તો મેક્સિમમ લોકોને એ જ વસ્તુ લાગતી હોય કે પૈસા તો નહીં ભરવાના. પહેલો સવાલ આ જ હોય છે. પણ એક વસ્તુ હું તને કહું કે મને એક વસ્તુ કે પ્રેક્ટિકલ વાત કરવાની છે કે વગર પૈસા ભરે કયો બિઝનેસ સ્ટાર્ટ થાય? વગર પૈસા ભરે કયો બિઝનેસ સ્ટાર્ટ થશે? ઓકે, કોઈ પણ ધંધો હોય, હવે ધંધાની અંદર પહેલી વસ્તુ શું આવે? ઇન્વેસ્ટમેન્ટ. કોઈ પણ બિઝનેસ હોય, નાનામાં નાનો હોય ચાહે મોટા મોટો હોય, પ્રેક્ટિકલ વાત કરવાની છે કે બિઝનેસ હોય ત્યાં ઇન્વેસ્ટમેન્ટ આવે. અને વગર પૈસા લગાએ આપણે કોઈ જગ્યાએ કામ કરતા હોતા નથી. આજે તું જોબ કરે છે, ઓકે, મને એક વસ્તુ કે ફ્રીમાં તે સ્ટડી કરી, ફ્રીમાં તે ડિગ્રી લીધી, કોલેજની અંદર, સ્કૂલની અંદર, યા તો ટ્યુશનની અંદર, યા તો કોઈ કોર્સ કર્યો, એ દરેક જગ્યાએ તારા પૈસા લાગે કે નહીં લાગે? કે જે આ બધી જગ્યાએ લાગે. 15 વર્ષથી અભ્યાસ કર્યો, 17 વર્ષથી અભ્યાસ કર્યો, 15-17 જઈને તને નોકરી મળશે. તો એ 15-17 વર્ષની અંદર આપણે ગણતરી કરીએ તો 1 થી 12 ધોરણમાં કમસે કમ લાખ 2 લાખ રૂપિયા તો એમાં ખર્ચો થાય થઈ જાય. ભલે આપણે પ્રાઇમરી સ્કૂલમાં ભણતા હોઈએ, પછી કોલેજ કરવા જઈએ તો 4 વર્ષ કોલેજમાં ખર્ચો લાગશે, બાઇકમાં પેટ્રોલ લાગશે, નાસ્તા પાણીનો ખર્ચો, બેગનો ખર્ચો, ચોપડાનો ખર્ચો, પેનનો ખર્ચો, પેન્સિલ, રબર, સંચા બધાનો ખર્ચો લાગશે. એના પછી માસ્ટર ડિગ્રી કરવા જઈશું તો એનો ખર્ચો લાગશે. મતલબ કે એક વ્યક્તિ 18 વર્ષ આજે અભ્યાસ કરે, 12 વર્ષ કોલેજ, સોરી 1 થી 12 ધોરણ અભ્યાસ, 4 વર્ષ કોલેજ, 12 ને 4 16 અને 2 વર્ષ માસ્ટર ડિગ્રી. તો 18 વર્ષ આપણે અભ્યાસ કરીએ ત્યારે માંડ આપણને 18,000ની નોકરી મળે છે. માંડ. એ પણ લાયકાત જોશે. અને એ નોકરી લેવા જઈશું ને તો પણ ત્યાં ઇન્ટરવ્યુ આપવા માટે પૈસા તો લગાવવા જ પડશે. કારણ કે તું બાઇક લઈને જઈશ તો પેટ્રોલ નખાવવું પડશે, તું ફોર્મલ કપડાં પહેરીશ તો તારે એમાંય ખર્ચો લાગશે, બૂટની પોલિશ કરાવીશ તો એમાંય ખર્ચો લાગશે, વાળ બાળ કટિંગ કરાવીશ, શેવિંગ બેવિંગ કરાવડાવીશ, મેકઅપ બેકઅપ કરીને જઈશ, એમાંય ખર્ચો લાગશે. ખર્ચો બધી જગ્યાએ લાગશે. તું ઇન્ટરવ્યુ આપવા જઈશ તો હવે ત્યાં તારી લાયકાત પ્રમાણે તને નક્કી કરશે કે તને 15,000 આપવા કે 20,000 રૂપિયા આપવા. તો એક વસ્તુ વિચાર કે કેટલો ખર્ચો થયો. ત્યારે માંડ 15-18,000 નોકરી મળે છે. આ બિઝનેસની અંદર પૈસા નહીં ભરવાના, એક ટર્નઓવર જનરેટ કરવાનું છે. કોઈ પણ ધંધાનો એક ક્રાઇટેરિયા હોય. શું કહેવાનું? કોઈ પણ બિઝનેસનો એક ક્રાઇટેરિયા હોય છે. હરેક બિઝનેસની અંદર, હરેક કામની અંદર એક ક્રાઇટેરિયા હોય, એને ફૂલફિલ કરવો પડે. જ્યાં સુધી એ ક્રાઇટેરિયા ફૂલફિલ નથી કરતા ત્યાં સુધી આપણને એ બિઝનેસ કરવાનો મોકો મળતો નથી, ક્યાંય કામ કરવાનો મોકો મળતો નથી. ફોરએવરનો શું ક્રાઇટેરિયા છે? 168 કન્ટ્રીમાં તને બિઝનેસ કરવાનો મોકો મળે છે. અહીંયા સ્ટાર્ટિંગ તારું 2200-2500થી થાય છે. ધીરે ધીરે 6-7 દિવસ તું નોલેજ લઈશ, કામને સમજીશ, બધી સ્કિલ શીખીશ, કંપની રિગાર્ડિંગ, માર્કેટિંગ પ્લાન રિગાર્ડિંગ, પ્રોડક્ટ રિગાર્ડિંગ તને બધું નોલેજ મળશે. પછી તું જઈને એક લેવલ અપ કરીશ. હવે લેવલ અપ કર્યા પછી તું 168 કન્ટ્રીમાં બિઝનેસ કરી શકાય છે. અગર 2CCમાં બેસાડો છો, કાલે ફોલોઅપ લેશો તો કહે આટલા બધા પૈસા નહીં, 2-3 ડાઉટ આવશે. પૈસા નહીં, ઘરના ના પાડે છે, અરેન્જમેન્ટ નહીં, બસ આ 2-4 ડાઉટ જ છે ગણી. તો એને એક વસ્તુ કહેવાય, ભાઈ પૈસા ભરવાના નથી, અહીંયા આપણે ટર્નઓવર જનરેટ કરવાનું છે. પૈસા ભરવાના કોને કહેવાય? જ્યાં પૈસા આપવાથી આપણને 1 રૂપિયો કંઈ મતલબ કે રિવોર્ડ ના મળવાનું, રિટર્ન કંઈ ના મળવાનું હોય. જ્યારે તો અહીંયા જે પૈસા આપે છે ને તેના સામે પ્રોડક્ટ મળે છે. હવે એક વસ્તુ મને કે આખી જિંદગી બારે માર્કેટમાંથી 1500 થી 2,000 રૂપિયાનું સાબુ, શેમ્પુ, ટૂથજેલ, ફેસવોશ, હેર ઓઇલ, કન્ડિશનર આપણે લાવીએ કે નહીં લાવતા? એ કહે છે હા. તો એ વસ્તુ લાવવાથી તને કે મને 1 રૂપિયો કમાવાનો મોકો મળ્યો. તો શું ત્યાં આપણે પૈસા ભરીએ છીએ? જે સાબુ લાયા, જે શેમ્પુ લાયા એમાં ભરતા નથી. આપણી જરૂરિયાત છે ને એટલા માટે આપણે લાવીએ છીએ. તો ફોરએવરની અંદર પણ જરૂરિયાતવાળી વસ્તુઓ લઈ અને બિઝનેસની શરૂઆત કરી શકાય છે. હું એવું નહીં કહેતો તું 2200-2500 થી શરૂઆત કર. તારા ઘરમાં કોઈ હેલ્થનો પ્રોબ્લેમ છે, હું તને પ્રોડક્ટની PDF શેર કરું, જોઈ લે. આ બધી પ્રોડક્ટો આ લેવલની છે. તારા ઘરમાં કોઈ હેલ્થનો પ્રોબ્લેમ હોય તો આપણે એને એ પ્રોડક્ટો યુઝ કરાવડાવીએ. અને ના હોય તો તું પર્સનલ કેર યા સ્કિન કેર એટલે કે કાં તો 2200 કાં તો 2500 થી શરૂઆત કરી શકાય. ક્લિયર થઈ ગયું? ડન? ઓર કોઈ ડાઉટ? નેક્સ્ટ ડાઉટ ઉપર ફોરવર્ડ કરી દો. ઓકે, બસ આટલી જ વાત. વધારે પડતું બહુ ડિટેલમાં ક્લિયર કરવાની કોઈ જરૂર નથી. ઓકે, એના પછી નેક્સ્ટ
પૈસા આવે એટલે કરું યાર, અત્યારે તો છે જ નહીં બિલકુલ. દૂધના નહીં, અમુક તો એવું કહે ને કે જાણે આપણને એવું થાય કે યાર આટલા બધા ગરીબ હશે, આના કરતા તો રસ્તા ઉપર વાળા રિયલ ગરીબ હારા. હા, જોઈને આપણને દયા આવે કે હવે આનું તો મતલબ કઈ રહ્યું જ નહીં, હવે વધ્યું જ નહીં, શરીરમાં કશ જ નહીં, રહેવા દો આને. મતલબ અમુક તમને બાના મારતા હોય, સમજો પૈસા આવે એટલે કરું, એમાં 99% બાના હોય છે. પણ તોય આપણે આ બિઝનેસની અંદર છીએ એટલે એ ઓબ્જેક્શનને હેન્ડલ કરવું પડશે આપણે. ઓકે, 8/73 રૂલ્સ છે આ દુનિયાનો. દુનિયાના ટોપના જે સેલ્સમેન, મહાન જે લોકો છે ને, મતલબ કે જે બિઝનેસની અંદર ઝંડા ગાળે છે, એ આ રૂલને જાણે છે. 8/73. આ લખી રાખજો, આનો વિડીયો તમને યુટ્યુબમાં મળી જશે. હું તમને પર્સનલી શેર કરી દઈશ અલગ અલગ ગ્રુપની અંદર. યા તમે ખુદ લખી રાખો, તમારા અપલાઈન જોડથી આ વિડીયો લેજો. 8/8 એટલે ઊભી આડી લીટી, 8/73, 8/73 રૂલ્સ છે આ. જે દુનિયાના મહાન સેલ્સમેનોએ, મહાન લોકોએ, મહાન બિઝનેસમેનોએ આ રૂલ બનાવ્યો છે કે જે ઓબ્જેક્શનો આવે છે, જે ડાઉટ આવે છે લોકોના, એની અંદર અમુક લોકો પહેલા ઓબ્જેક્શને આઉટ થઈ જાય, અમુક બીજા, અમુક ત્રીજા, અમુક ચોથા, અમુક 8 સુધી લડી રહે. જે 8 સુધી હોય છે ને, એ વ્યક્તિ સામેવાળાને કન્વર્ટ કરી લેશે, કન્સલ્ટ કરી લેશે. આ રૂલને આરામથી સ્ટડી કરજો. સંતોષ નાયરનો વિડીયો છે, 8/73 બાય સંતોષ નાયર. ઓકે, એ લેખક મતલબ કે વ્યક્તિ પણ છે. હું તમને આખી મોકલીશ, લગભગ આખી 1.5-2 કલાકનો આખો વિડીયો છે, મતલબ આખી ટ્રેનિંગ હતી. ઓકે, તો નેક્સ્ટ ડાઉટ શું હતો આપણે કે પૈસા આવે એટલે કરું. આની અંદર તમે એને ચોખ્ખું કહો કે પાયલબેન ખરેખર તમારા જોડે પૈસા નથી, કે તમે ના કરવાનું મને કારણ આપી રહ્યા. જો તમારે ના કરવું તો મને મોં ઉપર ના પાડી દો, મને કોઈ વાતનું ખોટું નહીં લાગે, ખ્યાલ આવે ને. અને સામેનો જે અનનોન એને તમે શું કર્યું, જો ભાઈ પૈસા નથી એટલે તો કરવાનું છે, પૈસા આવશે, હવે પૈસા આવવાના નહીં, પૈસાનું અરેન્જમેન્ટ કરવું પડે, ખ્યાલ આવે. હવે તારે ના કરવાનું તું રીઝન કહે છે કે ભાઈ તારી જોડે ખરેખર પૈસા નથી. જો ના કરવાનું રીઝન મને અત્યારે ના પાડી દે, કારણ કે હું નહીં માનતી, હું નહીં માનતો 2200-2500 રૂપિયા કોઈ જોડે ના હોય, ખ્યાલ આવે. મારી જોડે એ વખતે અરેન્જમેન્ટ હતા, મેં અરેન્જમેન્ટ કરીને જ કર્યું હતું, મતલબ કે સ્ટાર્ટિંગ 2200-2500થી. તો પૈસા આવે, હવે તું એ વખતે પૈસા આવશે ત્યારે તારા ઘરના ખર્ચાય હશે, ખ્યાલ. આજે ન કરે નારાયણ, અગર તારા મોબાઈલની સ્ક્રીન તૂટી જાય, 2500-3000નો કોમ્બો આવે, તો તું એવું થોડી રાહ જોઈશ કે ભાઈ 5-6 દિવસ રાહ જોઉં, મોબાઈલ વગર થોડી ચાલશે, નહીં ચાલે ને. ઘરમાં ઇમરજન્સી આવી જાય, અશક્તિ આવી જાય, ડોક્ટર કે બાટલો ચડાવવો પડશે, 1200-1500નો ખર્ચો આવશે, તો આપણે એવું કહીશું કે ના, એક કામ કરો, 4 દિવસ અશક્તિ રહું, ઊંઘી રહું, અને પછી પૈસા આવે પછી બાટલો ચડાવો. ઇમરજન્સી આવશે તો પૈસાનું સેટિંગ થઈ જાય કે ના થઈ જાય. તો 4 દિવસ પછી તું પૈસાનું સેટિંગ થયા પછી કરીશ, તું આખી જિંદગી 4 દિવસ આ બિઝનેસમાં આગળ રહીશ. હા, જેન્યુઅન પ્રોબ્લેમ હોય તો મને કહી દે, હા ભાઈ જેન્યુઅન પ્રોબ્લેમ છે, ખ્યાલ આવે. કઈ વાંધો નહીં, તારે 2500 રૂપિયા નહીં ને, 500 રૂપિયા તો હશે ને, 500 રૂપિયા તો હશે ને તારા જોડે. ગરીબમાં ગરીબ વ્યક્તિ જોડે 500 રૂપિયા હોય, સવારથી સાંજ સુધીમાં 500 ટ્રાન્સફર કરી દે, બાકીના 2000 4 દિવસ પછી કરજે. એ વખતે ઓર્ડર નાખી ત્યાં સુધી 4 દિવસ તારી મિટિંગો ચાલુ કરાવી દઈશ. બોલો હવે, છટકવાનો કોઈ ચાન્સ નહીં, ખ્યાલ આવે. કાંઈ એનું જેન્યુઅન બહાનું હશે, આ બહાનું જ હશે. જો 500 ના ટ્રાન્સફર કરે ને, તો પછી કહી દે મોં ઉપર, તો ભાઈ રહેવા દો, આ કામ તમારા લાયક નહીં, તમારા જોડે પૈસા જ નથી, ચોખ્ખું ચોખ્ખું કહી દો. ઓકે, પૈસા આવે પછી કરું, સેટિંગ થાય પછી કરું, આમાં તમારું બહાનું છે. જેને કરવું હોય એ માણસ ગમે તે રીતના અરેન્જમેન્ટ કરી લે છે. ઓકે, મેં તમારા જેવા કેટલાય લોકો હતા હું ગાઈડ કરી ચૂકી છું, કરી ચૂક્યો છું, બધા આવા બહાના મારતા હોય છે. તમારું બહાનું જ છે એક જાતનું, હું મોં ઉપર કહી દઉં અને હું છોડી દઉં પછી એને, હું એની પાછળ ના પડ્યો રહું કે એ એવું કહે છે સાહેબ મેડમ પૈસા નથી, તમે એકવાર વાત કરી લો, પૈસા આવે એટલે કરો એવું કહે છે, વાત કરી લો. એ મને એવું જ કહે છે, જે તમને કહે છે મને કહે છે. તો એને આપણે પ્રેક્ટિકલ વાત કરી શકીએ, મોટિવેટ કરી શકીએ, અરેન્જમેન્ટ કરવા ઉપર આપણે એને ડીલિંગ કરી શકીએ. પણ હવે એનો જેન્યુઅન બહાનું મારી રહ્યો છે તો પછી એને આપણે વાત કરીને કોઈ મતલબ નથી. કારણ કે જોડે 2200 રૂપિયા નથી, 500 રૂપિયા નહીં, આપણે 500 ની વાત કરી કે 500 નાખી દે 4 દિવસ પછી તમને 2000 નાખજે. તો 500 નથી તો હવે 2cc ક્યારે કરશે? હાથ પેઢીમાં 2cc નહીં થાય નથી.
ખ્યાલ આવે? કાં તો એની જોડે છે એ ના કરવાનું કારણ, કાં તો એની જોડે ખરેખર નથી. બેમાંથી એક વસ્તુ હોઈ શકે. ઓકે, ક્લિયર? નેક્સ્ટ, કામ શું કરવાનું? મેક્સિમમ ડાઉટ, અને આમાં જ લોકો એ થઈ જાય છે. ઇન્વિટેશન આપે ને ત્યારે જ પૂછે કે ભાઈ મને એમ કહો તો કામ શું કરવાનું. આ ઇન્વિટેશનમાં ડાઉટ આવે. પછી મીટિંગ બધે પછી એ લોકોને ખબર નહીં હોતી કામ શું કરવાનું. એના પછી વિડીયો જોઈને ડે 2 જોયા પછી ડાઉટ ક્લિયર થઈ ગયા પછી તો એ પૂછતા કામ શું કરવાનું. એક જ જગ્યાએ એની પિન અટકી ગઈ હોય. કામ શું કરવાનું, કામ શું કરવાનું, કામ શું કરવાનું. આ જવાબની અંદર પ્રેક્ટિકલ બિઝનેસ મોડેલ સમજાવવાનું. આનો જવાબ જે છે એ પ્રેક્ટિકલ બિઝનેસ મોડેલ. એટલે કે માર્કેટની અંદર હું તને ના ખબર પડી ને વિશાલ કામ શું કરવાનું, કઈ વાંધો નહીં મારા ભાઈ, હું તને સમજાવું. જેમ બારે માર્કેટમાં બિઝનેસ થાય ને એવી રીતે જ આ બિઝનેસ છે. એક્ઝામ્પલ તરીકે વિશાલ ક્યાં રહેવાનું તારે? એ કહે છે મહુવા. અચ્છા, મને એક વસ્તુ કે મહુવાની અંદર આપણે થોડી વાર માટે ફોરએવરને સાઈડમાં મૂકી દે ઓનલાઈન બિઝનેસને. આપણે વાત કરીએ બારે માર્કેટના બિઝનેસની. મહુવાની અંદર આપણે કોઈ પણ નાનામાં નાનો ધંધો કરવો હોય તો સૌથી પહેલા વિશાલ શું કરવું પડે? પૈસા જોઈશે, જગ્યા નક્કી કરવી પડશે. આ એક્ઝામ્પલ યાદ રાખો, શોરૂમ વાળું યા કોઈ પણ ધંધા વાળું. જગ્યા પરચેસ કરવી પડશે યા તો રેન્ટ ઉપર લેવી પડશે. ઓકે, જગ્યા લીધા પછી બીજું કામ શું કરવું પડશે? સ્ટોક રાખવો પડશે. માન લે ચાની લારી કરવી છે તો રકાબી લાવવી પડશે, કેટલી લાવવી પડશે, ગેરડી લાવવી પડશે, તપેલી લાવવી પડશે, ગેસનો બાટલો, ગેસ લાવવો પડશે, ટોટી લાવવી પડશે ગેસની, ખ્યાલ? બધું લાવવું પડશે. કપ લાવવા પડશે, કેટલી લાવવી પડશે, અલગ અલગ 4-5 લોકોને આપવા માટે. એક છોકરો રાખવો પડશે યા ખુદ ધોવા પડશે વાસણો. આ બધી વસ્તુ બધી જગ્યાએ સ્ટોક આપણે રાખવો પડશે, બધી જગ્યાએ આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવું પડશે. હવે એના પછી તે દુકાન ખોલી હતી, કોઈ મોટો શોરૂમ કર્યો તો એની અંદર તારા માણસોએ રાખવા પડશે. તો જે 2-3 છોકરાઓ તું રાખીશ એમાંય તને એનો પગાર આપવો પડશે, ઇન્વેસ્ટમેન્ટ એમાં લાગશે. હવે માણસોએ રાખ મતલબ કે સ્ટોકે લાવી દીધો, જગ્યા પરચેસ કરી લીધી, બધું કરી લીધું. પણ હવે નેક્સ્ટ લોકો ક્યારે આવશે? તારા બિઝનેસની અંદર લોકો ત્યારે આવશે જ્યારે તું તારા બિઝનેસનું પ્રમોશન કરીશ, જ્યારે તું તારા બિઝનેસનું માર્કેટિંગ કરીશ. માર્કેટિંગની અંદર પૈસા લાગશે. ઓફલાઈન પ્રમોશન કરીશ, ગોળ ધાણા વેચીશ, ઓપનિંગ સેરેમની રાખીશ, ચેવડો પેડા રાખીશ, કેક કટિંગ કરીશ, આ બધાની અંદર પૈસા લાગશે. અને ઓનલાઈન માર્કેટિંગ કરવા જઈશ, કોઈ ઇન્ફ્લુએન્સરને તે હાયર કર્યો, કોઈ માન લે ગુજરાતી અંદર જેના સારા ફોલોવર છે, કોઈ વ્યક્તિને તે હાયર કર્યો જેના મિલિયન ફોલોવર હોય કે ભાઈ લાખોમાં ફોલોવર છે, એ વ્યક્તિ તારા ઓપનિંગમાં આવ્યા, એ પણ ચાર્જ લેશે એનો. ભાઈઓ બહેનો વિડીયો ઓન કરીને અટેન્ડ કરજો અને લખતા રહેજો ખાસ. ઓકે, એ બધા લોકો ચાર્જ લેશે, તારે એની અંદર પૈસા લાગશે. તો આ 4 જગ્યાએ તારું ઇન્વેસ્ટમેન્ટ લાગે ને પછી તારા ત્યાં કસ્ટમરો આવશે. હવે 1 વર્ષ 2 વર્ષે તારી દુકાન જોરદાર ચાલી. હવે તારી ઈચ્છા છે કે મહુવામાં તારે બીજી જગ્યાએ દુકાન ઓપન કરવી છે, તો બીજી જગ્યાએ પણ તારે આ બધી વસ્તુ ફરીથી કરવી પડશે, આખી સિસ્ટમ. ખ્યાલ આવ્યો? અને આ બધી જગ્યાએ ફરીથી પાછી સિસ્ટમો પૈસા લગાવવા પડશે, ફરીથી બધી માથાકૂટ કરવી પડશે. આવી મહુવામાં 10 જગ્યાએ દુકાન કરવી, 10 જગ્યાએ પૈસા લાગશે. ફોરએવરની અંદર એક વખત આપણે ઇન્વેસ્ટમેન્ટ ના કહેવાય પણ એક વખત ટર્નઓવર જનરેટ કરી અને આપણે કસ્ટમર બની રહ્યા. હું તને ફોરએવર સમજાવું. જો અહીંયા સૌથી પહેલા તારું રજીસ્ટ્રેશન થશે, એટલે કે તારી દુકાન ખુલી. રજીસ્ટ્રેશન કર્યા પછી અહીંયા આપણે કસ્ટમર બનશું. કસ્ટમર બન્યા પછી 6-7 દિવસ આપણે ટ્રેનિંગ લગાવીશું. એ ટ્રેનિંગ અટેન્ડ કર્યા પછી આપણે લેવલ અપ કરીશું, અને લેવલ અપ કરવાથી તું 168 કન્ટ્રીમાં બિઝનેસને એક્સપાન્ડ કરી શકે છે, ડેવલપ કરી શકે છે. હવે એક વસ્તુ વિચાર કે ત્યાં એક મહુવાની અંદર તારા એક એરિયાની અંદર બિઝનેસ કરવા માટે કેટલી માથાકૂટ કરવી પડી, અને બધું જાતે કરવું પડશે. અહીંયા તને હરેક સ્કિલ શીખવાડવામાં આવશે, તને હરેક ટ્રેનિંગ આપવામાં આવશે, તને હાથ પકડીને બધી વસ્તુ શીખવાડવામાં આવશે. તો જેમ બારે માર્કેટમાં બિઝનેસ થાય છે વિશાલ, એમ આ બિઝનેસ પણ એવી રીતના જ છે, પણ બિઝનેસ આખો ઓનલાઈન છે. અને લેવલ અપ કર્યા પછી જેમ બારે માર્કેટમાં આપણે કસ્ટમરો લાવવા માટે માર્કેટિંગ કરીએ છીએ, અહીંયા તને શીખવાડવામાં આવશે કે લોકો તારી જોડે સામેથી આવશે કેવી રીતના. એના માટે તારે 6 થી 7 દિવસ પ્રોપર નોલેજ લેવાનું છે, પ્રોપર સ્કિલ શીખવાની છે. ક્લિયર થઈ ગયું? એ કહે છે હા ડન. તો બસ આવી રીતના જેમ બારે માર્કેટનો બિઝનેસ છે એમ આપણો બિઝનેસ છે, પણ બારે માર્કેટમાં સિસ્ટમ લગાવવી પડશે, આપણે ખુદ ડેવલપ કરવી પડશે. અહીંયા સિસ્ટમ રેડી છે, અહીંયા ખાલી ટર્નઓવર જનરેટ કરી કસ્ટમર બનીને બિઝનેસ કરવાનો મોકો મળે.
તેમ છતાં હું તને એક દેશી ભાષામાં સમજાવું, સિમ્પલ ભાષામાં. તારી જોડે કયો મોબાઈલ છે? એ કહે છે વિવો, ઓપ્પો, રિયલમી, વન પ્લસ, આઈફોન, જે બી કહે. માની લે કે તને આઈફોન વાળાનો કોલ આવે, વિશાલ, કે તું અત્યારે જે મોબાઈલ વાપરે છે, વિવોનો મોબાઈલ વાપરે છે, ઓપ્પોનો મોબાઈલ વાપરે છે, એ 20,000ના મોબાઈલની જગ્યાએ અગર 1,00,000નો મોબાઈલ, મતલબ 1.5 લાખનો મોબાઈલ તમારે એક વખત લેવાનો, અને અમે તમને આખા ભાવનગર જિલ્લાની એજન્સી આપવા માંગીએ છીએ, તો તું એજન્સી લઈશ કે નહીં લે? 1.5 લાખનો મોબાઈલ એકવાર લેવાથી તો શું કહે છે? હા, લઈશ. તો બસ સેમ એ જ વસ્તુ છે. જો તને ભાવનગર જિલ્લાની એજન્સી મળતી હોય તો 1.5 લાખનો મોબાઈલ લેવા રેડી થઈ જાય છે, તો અહીંયા કસ્ટમર બનવાથી, લેવલ અપ કરવાથી તું 168 કન્ટ્રીમાં બિઝનેસ કરી શકાય. ક્લિયર થઈ ગયું? ડન. તો આવી રીતના આપણે એને કહી શકીએ કામ શું કરવાનું. તમને ઇન્વિટેશનમાં એવું પૂછે કામ શું કરવાનું, તો એને એક વસ્તુ સમજાવવાની. આ બધું નહીં સમજાવવાનું, આ તો ફોલોઅપની અંદર છે. ઇન્વિટેશનમાં તમને પૂછે કે મને એક વસ્તુ કહો વનરાજભાઈ, કામ શું કરવાનું અહીંયા ઓનલાઈન બિઝનેસમાં, કામ શું? તો આપણું કામ છે ને સોશિયલ મીડિયા બ્રાન્ડિંગ અને પ્રમોશનનું છે. ત્યાં સોશિયલ મીડિયા માર્કેટિંગનું કામકાજ છે. જેમ ઘણી બધી કંપની, તમને આજે ખબર હશે કે ભાઈ આજે બધી વસ્તુ ઓનલાઈન થઈ ગઈ છે, પણ પૈસા કમાવાનો રસ્તો હજુ સુધી આપણે ઓનલાઈન કર્યો નથી. તો અહીંયા તમને એ સ્કિલ શીખવાડવામાં આવશે કે જેનો ઉપયોગ કરીને તમે ઘરે બેઠા કામ કરીને ઓનલાઈન પૈસા કમાઈ શકો છો. પણ ડિટેલમાં જાણકારી માટે તમારા વેબિનાર અટેન્ડ કરવો પડશે, તમારા નોલેજ લેવું પડશે. બધી વસ્તુ હું તમને કોલમાં નહીં સમજાવી શકું, પોસિબલ નહીં. કારણ કે તમારા જેવા ઘણા બધા લોકોના ડેલી મેસેજ અને ડેલી ફોર્મ આવતું હોય છે. ક્લિયર? તો ઇન્વિટેશનની અંદર ખાલી નોર્મલ વાત કરી અને વેબિનારમાં બેસાડો, વિડીયો મોકલો. ઓકે. એના પછી નેક્સ્ટ 17મો ફ્રોડ થઈ ગયું. તો ફ્રોડ થઈ ગયું તો મારે સ્ટાર્ટ તો કરું છું, પણ મને ડર લાગે છે. ફ્રોડ થઈ ગયું તો, કામ ના ચાલ્યું તો. અચ્છા, તને એવું લાગે છે ફ્રોડ થઈ ગયું તો? ફ્રોડ ક્યારે થાય મને એક વસ્તુ કે, જો મારી ટીમની, મને એવું લાગતું સ્ટાર્ટિંગમાં ફીલ, આ વસ્તુ પહેલા જ કહી દેવાની, હરેક ઓબ્જેક્શનમાં હું મતલબ બોલું યા ના બોલું, પણ તમારે ફીલ પોતે કરવાનું છે કે ભાઈ મને એવું લાગતું હતું કે પહેલા ફ્રોડ થઈ ગયું તો. મારી ટીમમાં જેટલા બી લોકો આવે ને, પહેલો સવાલ આ જ હોય છે કે ઓનલાઈન અત્યારે ઘણા બધા ફ્રોડ ચાલતા હોય છે, એટલે એ લોકોના દિમાગની અંદર એક વસ્તુ કે ફ્રોડ થઈ ગયું હતું. પણ તું મને એક વસ્તુ કે, ફ્રોડ ક્યારે થાય ભૂમિ? ચાલ, તારો ડાઉટ છે ભૂમિ કે ફ્રોડ થઈ ગયું તો, પણ મારો તને સવાલ છે કે ફ્રોડ ક્યારે થાય? જ્યારે આપણે કોઈ વસ્તુના પૈસા આપીએ, એ સ્કેમ હોય, મતલબ કે એ લીગલ ના હોય, ઓકે, યા એની કોઈ ઓફિસો ના હોય, યા એ ખાલી ઓનલાઈન જ છે, યા પૈસા આપવાથી આપણને કોઈ પ્રોડક્ટ કે સર્વિસ ના મળી હોય, તો આપણે માન્ય ફ્રોડ થઈ ગયું. હવે સૌથી પહેલા જો ફ્રોડ થઈ ગયું એ વાત બરોબર છે તારી, પણ તને નોલેજ નથી એટલે તને એવું લાગે ફ્રોડ થઈ ગયું. તો હજુ તો તે એક જ મીટિંગ અટેન્ડ કરી છે. પહેલી મીટિંગમાં તને 168 દેશના બિઝનેસ, 168 કન્ટ્રીનો બિઝનેસ કેવી રીતના ખબર પડશે? હજુ તું 2-4 દિવસ નોલેજ લઈશ, માર્કેટિંગ પ્લાન વિશે, પ્રોફાઇલ વિશે, ડાઉટ ક્લિયર, પ્રોડક્ટ ટ્રેનિંગ, આ 3-4 વિડીયો જોઈશ ને, તને ક્લિયર થશે ફ્રોડ નહીં થાય. પહેલી ટ્રેનિંગમાં તું ડાયરેક્ટલી જજ કરે ફ્રોડ થઈ ગયું. અચ્છા ચલો, ફ્રોડ થાય ક્યારે? તે ધારો કે પૈસા આપે, બરાબર, હવે ઓળખીતો તેને ક્યાંક તને મારી પાસે વિશ્વાસ છે, પણ ઓનલાઈન મળ્યો હોય, લીડમાંથી આવ્યો હોય, અનનોન હોય, તો શું કહી શકીએ કે ભાઈ જો એક વસ્તુ છે, તારે પૈસા મને નહીં આપવાના, તારું એક લીગલ આઈડી બનશે. તું ખુદ વિકીપીડિયા ઉપર ચેક કર, ગૂગલ સર્ચ કર લે, ફોર એવર લિવિંગ પ્રોડક્ટ આ લખ અને વિકીપીડિયા ઉપર સર્ચ કર, આખી ફોર એવરની હિસ્ટ્રી આવી જશે. ફ્રોડ કેટલા દેશમાં ચાલે? 1 દેશમાં, 2 દેશમાં, 3 દેશમાં, 4 દેશમાં. કેટલા વર્ષ? 1 વર્ષ, 2 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ. કેટલા વર્ષ સુધી ફ્રોડ ચાલે? યાર 47 વર્ષથી ફોર એવર ચાલે છે. કેટલા વર્ષથી? 47 વર્ષથી 168 દેશમાં ચાલે છે. અહીંયા દેખાય બધા દેશ? આ બધા દેશમાં ફોર એવર ચાલે છે, ખાલી 2-4 ને છોડીને. 168 કન્ટ્રીમાં ફોર એવર ચાલે છે. તને એવું લાગે ફ્રોડ થઈ ગયું? તો એક વસ્તુ મને જવાબ આપ ભૂમિ, તારો પોતાનો બિઝનેસ છે, તારા ફાધરનો બિઝનેસ છે, તમારો બિઝનેસ તમારા એરિયાને છોડી અને 50 દેશમાં ચાલે છે, તો 50 દેશના લોકોએ, તમારા 50 દેશની ગવર્મેન્ટે, ત્યાંની સરકારે તમારો બિઝનેસ ચેક તો કર્યો છે ને? ડાયરેક્ટલી તો પરમિશન નહીં આપી હોય.
તો ફોરએવર 168 દેશમાં ચાલે છે ભૂમિ. તો 168 કન્ટ્રીની મિનિસ્ટ્રી, 168 કન્ટ્રીની હેલ્થ મિનિસ્ટ્રી, 168 કન્ટ્રીની સરકારે આ બિઝનેસને ચેક નહીં કર્યો હોય? 168 કન્ટ્રીની હેલ્થ મિનિસ્ટ્રી આપણી પ્રોડક્ટ ચેક નહીં કરી હોય કે અમેરિકાની કંપની છે, ક્યાં પ્રોડક્ટ બને? પેલી બાજુ છે પ્રોડક્ટ બને છે પહેલી બાજુ, અને ત્યાંથી આ બાજુ ચાઇનામાં, રશિયામાં બધી જગ્યાએ આવે છે પ્રોડક્ટો. તો આ બાજુ પ્રોડક્ટો આવે છે, ત્યાંના લોકો અગર પ્રોડક્ટ ખાધી, એલોવેરા પીધી, હની ખાધું, મરી ગયા તો ફૂડ સપ્લિમેન્ટરી ઓથોરિટી વાળા ચેક નહીં કરીએ બધી વસ્તુ કે ખરેખર? અચ્છા, એમને યુટ્યુબની ગૂગલની અંદર મતલબ કે વર્લ્ડ બેસ્ટ હેલ્થ પ્રોડક્ટ હશે, કેમ પતંજલિ નામ નહીં આવતું વર્લ્ડ બેસ્ટ હેલ્થ પ્રોડક્ટમાં? એમને વર્લ્ડની બેસ્ટ બિઝનેસ ઓપોર્ચ્યુનિટી ફોરએવર હશે. આ બધી પ્રોડક્ટો ખાવાથી એમને બધાની હેલ્થ સારી થતી હશે. ફ્રોડ ક્યારે થાય? જ્યારે આપણને નોલેજ નહીં. તને નોલેજ નહીં, તને એવું લાગે ફ્રોડ થઈ ગયું તો. પણ તું પહેલા પ્રોપર નોલેજ લે, પહેલા પ્રોપર બિઝનેસને અન્ડરસ્ટેન્ડ કર, બિઝનેસની ટ્રેનિંગો અટેન્ડ કર, સ્કિલ શીખ. મને એવું લાગતું હતું, પણ બધું શીખીને જ્યારે મેં શરૂઆત કરી ને ત્યારે ખબર પડી કે જાણતા અણજાણતા મારો અંબાણીના ઘરમાં જન્મ થઈ ગયો છે. મતલબ જાણતા અજાણતા મને સારામાં સારી વસ્તુ મળી ગઈ છે. પણ જ્યારે આપણને નોલેજ નહીં હોતું ત્યારે આપણને એવું જ લાગે ફ્રોડ થઈ ગયું તો. એક્ઝામ્પલ, જ્યારે પહેલી વાર બેંકો આવી ને, બેંકો નથી પહેલા, જે બી 1900 સદીમાં 1800 સદીમાં જ્યારે બેંકો આવી તો લોકોને એવું લાગતું હતું પૈસા લઈને ભાગી જશે. તો અત્યારે નાનામાં નાનું છોકરું જન્મ ને એનું બેંકમાં ખાતું હોય છે માઇનોરનું. હવે કેમ ભાગી નહીં જતી બેંકો? આપણા પૈસા, આપણા દાગીના બધા લોકરમાં યા બેંકોમાં આપણે મૂકીએ છીએ. કાગળિયા બધા નહીં મૂકતા બેંકોમાં, જમીનના દસ્તાવેજો, આ તે. કારણ કે ઘરના કરતા આપણને બેંકો પર વિશ્વાસ વધી ગયો. હવે ઘરમાં ચોરી થઈ શકે પણ બેંકમાંથી ના થાય. તને વિશ્વાસ આવે કે નહીં આવતો બેંકો ઉપર? કે છે હા. અચ્છા, પહેલી વાર એટીએમ કાર્ડ આવ્યા હતા, પ્લાસ્ટિકમાંથી થોડી પૈસા નીકળે. લોકોના મનમાં ડાઉટ હતો. પણ અત્યારે બધા લોકો એટીએમ યુઝ કરે કે નહીં કરતા? પહેલી વાર બધાને એવું લાગ્યું ફ્રોડ થઈ જશે. તો પહેલી વાર ગૂગલ પે, ફોન પે, પેટીએમ, યુપીઆઈ બધું આવ્યું તો પહેલી વાર ઓનલાઈન પેમેન્ટમાં લોકોને ડર નતો લાગતો. આજે ફ્રોડ થાય છે ને લોકો તો નહીં થતું ઓનલાઈન, લોકો નાખી દે પૈસા. પણ આજે હરેકના મોબાઈલની અંદર, શાકભાજીની લારીમાં પણ ક્યુઆર સ્કેનર હોય છે. જાણીને તો એ નવાઈ લાગે છે કે બેન છૂટા ના હોય તો ઓનલાઈન કરી દો, લો આ ક્યુઆર. બધી જગ્યાએ ક્યુઆર આવી ગયો, બધી જગ્યાએ સ્કેનર આવી ગયા. તો મારા ભાઈ, આ ઓનલાઈન બિઝનેસ ફોરએવરનું કંઈક એવું જ છે મારી બેન. આજે લોકોનો ડર એટલા માટે, ડાઉટ એટલા માટે છે દિમાગમાં, એટલા માટે એવું લાગે ફ્રોડ થઈ ગયું તો કારણ કે લોકોને નોલેજ નથી આ બિઝનેસનું. જ્યારે આખી દુનિયાને ખબર પડશે ને, એઆઈ અત્યારે વધી જ રહ્યું છે, એક સમય પછી 10 વર્ષ પછી છે ને આ બિઝનેસ કરવો નહીં પડે. લોકોની સ્ટડીમાં આજે આવી ગયું છે, લોકો ભણી ગણીને આવશે. તું સર્ચ કર, દિલ્હીની અંદર, કર્ણાટકા યુનિવર્સિટીની અંદર સબ્જેક્ટમાં વસ્તુ શીખવાડવામાં આવે, ડાયરેક્ટ સેલિંગ, નેટવર્ક માર્કેટિંગ. આજે આપણને મોકો છે. ભલે આપણે ભણેલા છીએ કે નથી, ડઝન્ટ મેટર. ભણેલા આપણી ટીમમાં આવશે, શીખીને આવશે આપણી ટીમમાં. પણ આ બધી વસ્તુનું તને નોલેજ નથી, એટલા માટે તને એવું લાગે છે કે ફ્રોડ થઈ ગયું. તો તું નોલેજ લે, સ્કિલ શીખ, પહેલા 2-3 દિવસ ટ્રેનિંગો અટેન્ડ કર, પ્રોડક્ટો વિશે સમજ, પછી મને કે ફ્રોડ છે કે નહીં. ઇન્ટરનેશનલ ડાયરેક્ટરી ચેક કરી લે, 168 દેશમાં કોલ કરી લે, ઇંગ્લિશમાં વાત કરી લે. તને નહીં આવડે, તારા ગામમાં જે ભણેલો એને કે કઈ જગ્યાએ ઓફિસ આવેલી છે, આ વાત કર. અને ના હોય તો વિઝા લઈને બધે ફરી આય. 60 વર્ષ લાગશે દુનિયા ફરીને આવવામાં. આ બધી જગ્યાએ ફોરએવર ચાલે છે. ક્લિયર? ઓર કોઈ ડાઉટ? નેક્સ્ટ ફોરવર્ડ. ઓકે, એના પછી નેક્સ્ટ 18મો, ટાઈમ નથી. ભાઈ ટાઈમ નથી, મને એવું લાગતું હતું, એવું ના કહેવાય ને ટાઈમમાં. મારી પાસે ટાઈમ નહોતો. જ્યારે મેં શરૂઆત કરી ને ત્યારે અશ્વિને મારી પાસે ટાઈમ નહોતો. મેં જોબની સાથે સાથે જ શરૂઆત કરી. તમે હાઉસ વાઇફ જ કહી શકો કે હું હાઉસ વાઇફ છું, ઘરના કામની સાથે સાથે મેં શરૂઆત કરી હતી. મારે ઘરનું કામ હોય, એક બાજુ મેરેજ થઈ ગયા છે, છોકરા છે, ફેમિલી છે, બધાને સાચવવાના, સાથે સાથે ઘરનું કામે કરવાનું, ગાય ભેંસોનું કરવાનું, ખેતીવાડી કરવાનું, સાથે સાથે હું ફોરએવર કરું છું. અગર તમે નોકરી કરતા કહી શકો કે હું ભાઈ હાઉસ વાઇફ છું, ઘર કામની સાથે જોબે કરું, સાથે તો ફોરએવર કરું છું. આજે ટાઈમ નથી ને એટલે જ અશ્વિન મેં બિઝનેસ કરવાનો છે. ટાઈમ નથી એ જસ્ટ આપણું બહાનું છે. મેટર કરે છે પ્રાયોરિટી. શું મેટર કરે? પ્રાયોરિટી. બધા પાસે, વડાપ્રધાન પાસે 24 કલાક જ છે. આ દુનિયામાં હરેક વ્યક્તિ પાસે કેટલા કલાક છે? ખાલી
24. એ 24 કલાકની અંદર આપણે કયા ટાઈમે કયું કામ કરીએ છીએ ને એ મેટર કરે છે. એને કહેવાય પ્રાયોરિટી. ક્લિયર? હવે તમે આ કામનો કલાક, 2 કલાક, 3 કલાક આપશો તો ગ્રોથ કરશો. હવે તમે એવી જગ્યાએ ટાઈમ આપી રહ્યા છો. ઓકે, ચલો આજે તમે જોબ કરો, કેટલી સેલરી છે? 15-20 હજાર. પ્રેક્ટિકલ વાત કરો. યા 25,000. તમે ઘરનું કામ કરો, તમને ટાઈમ નહીં મળતો તો શું લાગે આખી જિંદગી ઘરના કામ જ કરી ખાશો? અગર લાઈફમાં કંઈક કરવું છે તો તમારે ટાઈમ આપવાનું ચાલુ કરવું પડશે. ટાઈમ તો બધા પાસે 24 કલાકનો જ છે, પણ મેટર એ કરે છે કે તમે કઈ જગ્યાએ કેટલી પ્રાયોરિટી આપો છો. આજે ટાઈમ નથી અશ્વિનભાઈ, કઈ વાંધો નહીં તમારી જોડે. તમે 2-2, 3-3 કલાકનો ટાઈમ તો સેટ થતો હશે. એવા તો મતલબ આખી દુનિયામાં કોઈ એવો બિઝી નહીં 24 કલાક ફૂલ ફોકસ સાથે કામ કરતો હોય. હરેક વ્યક્તિને મનોરંજન, એન્ટરટેનમેન્ટ જોઈએ. ઊંઘવા માટેનો ટાઈમ જોઈએ, ખાવા પીવા, નાવા ધોવા માટે ટાઈમ અલગથી કાઢતો હોય, રહેણી કહેણી માટે. તો દરેક વ્યક્તિ પાસે દિવસના 2-4 કલાક તો સ્પેર ટાઈમ નીકળી જ જાય. આજે ટાઈમ નથી તમારી પાસે, કઈ વાંધો નહીં. તમે કેટલો મતલબ કે તમારો બિઝનેસ ચાલે છે, કોઈ મોટું કારખાના બારખાના નહીં ચાલતા હોય ને, તમે કોઈ મોટી મિલોના માલિક તો નહીં હો. જો તમારો ઓલરેડી બિઝનેસ ચાલતો હોય, મહિને 2-5 લાખ રૂપિયા કમાતા હોય તો ભાઈ વાંધો નહીં, તો આ બિઝનેસ કરવાની કોઈ જરૂર નથી. 15-20 હજાર રૂપિયા કમાવો, કંઈ કમાતા નથી તો તમારે ટાઈમ આપવો પડશે. ખ્યાલ આવ્યો? આજે ટાઈમ નથી એટલે જ કામ કરવાનું છે. કાલે ઉઠીને તમને ટાઈમ ફ્રીડમ મળે. કાલે ઉઠીને મેરેજ થશે યા મેરેજ થઈ ગયા, તમારા છોકરાઓને કેમનો ટાઈમ આપશો? કાલે ઉઠીને તમારે ક્યાંક જવું હશે ફરવા, વર્લ્ડ ટૂર કરવા જવું હશે, તમે કેમનો ટાઈમ આપશો? ટાઈમ જ નહીં મળે તો ટાઈમ મેનેજ કરવો પડે. ટાઈમ કોઈની પાસે હોતો નથી. અગર 15,000 કમાવામાં જો આપણે આટલો ટાઈમ વેસ્ટ આપતા હોઈએ, મહિને 1 લાખ રૂપિયાની કમાવાની ઓપોર્ચ્યુનિટી તમારી સામે છે. ડિપેન્ડ કરે તમારી ઉપર કે તમે કયા કામને વધારે ટાઈમ આપો છો. ટાઈમ મારી પાસે નહોતો, મેં નોકરીની સાથે જ કામની શરૂઆત કરી હતી. તમે તમારું એક્ઝામ્પલ આપો, તમારી સ્ટોરી કહો, સ્ટોરી ટેલિંગ. ઓકે, તમે તમારી સ્ટોરી કહો કે ભાઈ મેં આવી રીતના શરૂઆત કરી હતી, ટાઈમ મારી પાસે નહોતો, પણ આજે મારી ટીમમાં 10-12 લોકોની ટીમ બની. એ 10-12 લોકો 2-2 કલાક આપે છે. મારા માટે એક દિવસની અંદર 20 કલાકનું કામ થાય છે. 20 કલાક હું એકલો યા એકલી કામ નહીં કરી શકવાનું, એ નહીં કરી શકવાની, પણ એ ટીમના કારણે આજે ટાઈમ ફ્રીડમ મળી અને એ ટાઈમનું લિવરેજિંગ થયું. હું તમને એક્ઝામ્પલથી સમજાવું કે ટાઈમ લિવરેજ કોને કહેવાય. વધારે ટાઈમ કહેવાય, ટાઈમ ઇક્વલ ટુ મની. જેટલો વધારે ટાઈમ આપણે કામની અંદર આપશું એટલા વધારે પૈસા આપણે કમાશું. જેમ બારે માર્કેટની અંદર આપણે જોબ કરતા હોઈએ, 8 કલાક નોકરી કરી, 8 કલાકનું વળતર મળે છે, પણ એક શેઠ અને માલિકે 100 લોકોને હાયર કર્યા, 8-8 કલાક કામ કરીને 800 કલાકનું વળતર કમાય છે. 800 કલાકની એક દેશની એની મહેનત થાય છે. એ પોતે જોબમાં નહીં આવતો, ઘરે જ બેઠા હોય છે, ઓફિસમાં જ બેઠા હોય છે, તો 800 કલાકનું એને વળતર મળે છે એક દિવસમાં. તો આને કહેવાય ટાઈમ લિવરેજિંગ. આજે કાલે ઉઠીને તમારી જોડે પણ આ વસ્તુ થઈ શકે છે. તમે ટાઈમ લિવરેજ કરવા માંગો, આ બિઝનેસ કરશો, તમારી ટીમ બનશે, નેટવર્ક બિલ્ડ થશે, તો તમારા લાઈફની અંદર પણ તમે ઇન ફ્યુચર ટાઈમ ફેમિલી સાથે સ્પેન્ડ કરી શકશો. તમારે ક્યાંક જવું હશે તો જોવું નહીં પડે, વિચારવું નહીં પડે. તો આજે ટાઈમ છે. આખી જિંદગી એવું કહેશો કે ટાઈમ નથી, એના કરતાં બેટર છે કે આજે ટાઈમને અરેન્જ કરો, ટાઈમ મેનેજ કરો. સોરી, અરેન્જ નહીં, ટાઈમ મેનેજ કરો. ઓકે, ઓર કોઈ ડાઉટ? નેક્સ્ટ. ખાલી ઉપરના લોકો જ પૈસા કમાય છે, નીચેવાળાને કંઈ નહીં આવતું. તમને કેમ એવું લાગે ઉપરના લોકો જ પૈસા કમાય છે? મને એવું જ લાગ્યું હતું સ્ટાર્ટિંગ જ્યારે મેં કર્યું ને, મને એવું જ લાગ્યું કે જગદીપ એમાં પૈસા કમાય છે, ભાઈ મારા ઘરે ઇન્કમ આવશે કે નહીં આવે. પણ એ ઉપરના લોકો ક્યારેક તો નીચેના લોકો હતા. એ જે ઉપરના લોકો છે એ તો ક્યારેક નીચેના હતા. એમને પણ શરૂઆત કરીએ છે, એમને જીરોથી શરૂઆત કરીએ છે, એમની લાઈફની અંદર આ જ વસ્તુ આવી છે, રાઈટ? એમના ને આપણા વચ્ચે ફરક, ઉપરના લોકો પૈસા નહીં કમાતા પાયલબેન, ફરક ખાલી એટલો જ છે કે આપણે આજે શરૂઆત કરીએ છીએ. ખ્યાલ આવ્યો? એમના ને આપણા વચ્ચે એક જ વસ્તુનો ફરક છે, સમયનો. એમને 4-6 મહિના યા 2-4 વર્ષ પહેલા શરૂઆત કરી, આપણે આજે શરૂઆત કરીએ. તારા ને મારા વચ્ચે સમયનો જ ફરક છે. ખ્યાલ આવ્યો? પણ આજે તે શરૂઆત કરી, તારી ટીમ બનશે તો તું પણ ઉપરનો બની જઈશ ને એક દિવસ. હરેક ધંધામાં, હરેક બિઝનેસમાં, હરેક જોબમાં આવું જ વસ્તુ હોય છે. મેનેજરની ઇન્કમ વધારે હોય, સુપરવાઇઝરની ઇન્કમ ઓછી હોય, અને મેનેજરના નીચે જે લોકો હોય એની ઇન્કમ એનાથી ઓછી હોય. સુપરવાઇઝર નીચે જે લેબર હોય, હું જોબની વાત કરું, એ લેબરની ઇન્કમ એના કરતાં ઓછી હોય. ખ્યાલ આવ્યો? તો દરેક જગ્યાએ એવી જ વસ્તુ હોય. જેમ જેમ તમારું પોસ્ટિંગ, તમારું લેવલ વધતું જાય, એમ એમ તમારી ઇન્કમ, તમારી ટકાવારી વધતી જાય.
પણ આ બિઝનેસમાં એવું નથી કે મેનેજર જ 1 લાખ રૂપિયા કમાય, સુપરવાઇઝર ના કમાય. આ બિઝનેસમાં જે ઇન્કમ પર્સન્ટેજ મળે છે તમારી મહેનત ઉપર છે પરવાભાઈ. શેની ઉપર છે? તમારી મહેનત ઉપર. તમે ધારો તો મેનેજરની ઇન્કમે કમાઈ શકો છો, કારણ કે અહીંયા 25% એસ લેવલે મળે છે, 33% સુપરવાઇઝરે, 38% આસિસ્ટન્ટ મેનેજર લેવલે, 43% મેનેજર લેવલે. આ બધી ટકાવાળી સેમ છે બધા માટે. પણ ડિપેન્ડ કરે તમે કેટલી મહેનત કરો. જેટલું ફ્રન્ટ વર્ક, જેટલી વધારે મહેનત કરશો, જેટલો વધારે બિઝનેસ ડેવલપ કરશો, જેટલી વધારે ટર્નઓવર કરશો, એટલી તમને વધારે ઇન્કમ મળશે. અહીંયા એવું નહીં કે પહેલા લેવલવાળો વ્યક્તિ 15 જ કમાય, 20 જ કમાય. કોઈ ફિક્સ ઇન્કમ નહીં. દરિયો છે, જેટલું ઉલેચાય એટલું ઉલેચો. ખ્યાલ આવે? તો એવું નહીં હોતું ઉપરના લોકો જ પૈસા કમાય છે. હા, ઉપરના લોકો અત્યારે થોડા વધારે કમાય છે, કારણ કે એમને શરૂઆત વહેલા કરી છે. અગર આપણે આજે શરૂઆત કરશું તો વર્ષ 2 વર્ષમાં આપણે ઉપરના બની જઈશું. નહીં કરીએ તો આખી જિંદગી નીચેના તો રહેવાના જ છીએ. ખ્યાલ આવે? એવું કંઈ નહીં હોતું. અને ઉપરના લોકોને એવું નહીં કંપની અલગથી ઇન્કમ આપે છે. એમને કામ વધારે કર્યું છે, ટર્નઓવર વધારે કર્યું છે, મહેનત વધારે કરી છે, એટલા માટે આપણે શરૂઆત કરશું તો આપણે પહોંચી જઈશું. ક્લિયર? ઓર કોઈ ડાઉટ? નેક્સ્ટ ફોરવર્ડ. અને આ જે ખાલી ઉપરના લોકો પૈસા કમાય ને એવો જ વ્યક્તિ બહુ ડાઉટ આપશે જેને આ બિઝનેસ વિશે નોલેજ હશે, યા ક્યાંક જોયેલું હશે, ક્યાંક કરેલું હશે. બાકી તો નવા વ્યક્તિનો આવો ડાઉટ નહીં હોતો. ઓકે, જે ફ્રેશર્સ હોય. 20મો ડાઉટ વિચારીને પછી કહીશ. અત્યારે નહીં, હું તમને વિચારીને કહીશ. ઓકે, આ લગભગ બહુ મોસ્ટ ઓફ આવતો હોય છે, મેક્સિમમ, કે હું તમને વિચારીને કહીશ. શું વિચારીને કહેશો? અત્યારે જ વિચાર લો. વિચારીને શું કહેશો? મેં મારા સિનિયરને આ જ વાત કહી હતી, વિચારીને હું તમને કહીશ. ભાઈ મેં વિચારવા જેવું છે શું? કઈ છે જ નહીં વિચારવા જેવું. જે વિચાર વિચારી લીધું, બધું કરવું કાં તો ના કરવું. જો બે વસ્તુ હોવી જોઈએ, કા યસ કા નો. મને કોઈ વાંધો નહીં. જે વિચારવાનું છે એ અત્યારે જ વિચાર લેવાનું છે વંશભાઈ. પછી નહીં વિચારવાનું. સામેવાળા વ્યક્તિને તમે કહી શકો જે કહેવું હોય અત્યારે જ કમ્પ્લીટ કહી દે. જો તે બિઝનેસ જોયો, અચ્છા તને ડાઉટ હોય તો કે હું તને સોલ્વ કરી દઉં. તને કોઈ ડાઉટ હોય, કામ ના થયું, ટીમ ના બની, ઇન્કમ ના આવી, મારું કામ ના ચાલતું, તને કોઈ પણ ડાઉટ હોય તો કે હું અત્યારે તને સોલ્વ કરી દઉં. પણ જે વિચારવાનું છે ને એ અત્યારે જ વિચારવાનું છે. અત્યારે તારે મને કહેવાનું છે. ફાઇનલ. ક્યાં ડાઉટ ક્યાં આવે છે? અચ્છા, નોલેજ લેવું, નોલેજ લેવું એટલે વિડીયો મોકલું. સાંજ સુધી, રાત સુધી જોઈને મને કે શીખવું છે તારે, હું તને વિડીયો મોકલી દઉં. જે કહેવો ને અત્યારે જ કહી દે વંશ મને. ફૂલ એન્ડ ફાઇનલ. કા યસ કા નો. તને કોઈ ડાઉટ હોય તો હું સોલ્વ કરી દઉં. પણ વિચારીને કહીશ એવું વિચારવાળા આજ સુધી વિચાર જ છે. હજુ સુધી મને કોઈ જવાબ આપ્યો નહીં. મને 4 વર્ષમાં વિચારી જ રાખે, હજુ 4 વર્ષ થઈ ગયા, કોઈ જવાબ નહીં આપ્યો. જેને કરવું હતું એને તરત જ કરી નાખ્યું, અરેન્જમેન્ટ કરી નાખ્યું. 2-3 દિવસનો ટાઈમ લીધો એ વસ્તુ ચલો અલગ છે, પણ એ વસ્તુ છે ને વિચારીને કહીશ એ ક્યારે કહેતો હતો નથી, યા કહેતી નથી હોતી. આ વસ્તુ ધ્યાન રાખજો. એના જસ્ટ બહાનું હોય છે તો તમે એના મોં ઉપર કહી દો કે આ જસ્ટ આ તારું બહાનું છે, મતલબ ના કરવાનું રીઝન છે, તું મને કહી નહીં શકતો યા કહી નહીં શકતી. ખ્યાલ યાર બગાસા ના ખાશો. તમે વિડીયો ઓફ રાખીને બગાસા ખાઓ. એટલા બધા વહેલા નહીં ઉઠ્યા આપણે બધા, કારણ કે વિડીયો ઓન રાખીને બધાને જોઉં છું અને મીટિંગ રેકોર્ડિંગ થાય છે. ઓકે, 4 બગાસા તમે કહો તો 5મો અહીંયા મને આવે. ડન. ચાનો જોડે છે ને કહુંબો જોડે રાખો. એવું તો બોટલમાં ભરી ભરીને ટોટી લાંબી કરીને રાખો કે જેવી બગાસો ને સ્ટ્રોથી એક ઘૂંટલો માર લો. એ તો આરજી પ્લસ પી રાખો. મારે પીવાય નહીં, પણ મીટિંગ પત્યા પછી હું લઈ લઈશ. આરજી લો છો બધા આ વસ્તુ? કેટલા યુઝ કરે છે આ ડેલી? યસ, યુઝ કરતા રહો ભાઈ. ઇન ફ્યુચર ક્યારે પણ પેરાલિસિસ, લકવો એટલે કે બ્લોકેજ, એટલે શું કહેવાય એને, હાર્ટ એટેકના હુમલા, નસ બ્લોકેજના પ્રોબ્લેમ ઇન ફ્યુચર નહીં થાય. માથાના વાળથી પગના નખ સુધી ડેઈલી રોજ જે બ્લડ છે ને સર્ક્યુલેશન પ્રોપર કરશે. અને હાર્ટ માટે બહુ સારામાં સારી વસ્તુ છે. બ્લડને પ્યોરિફાય કરવાનું કામ કરે છે. ખ્યાલ? અઠવાડિયામાં વધારે લોક ના લો, 3 આરજી પ્લસ લઈ લેવાની.
અને ડેલી લો તો બહુ સારું. આખો દિવસ જમવું નહીં પડે, ખાવું નહીં પડે, એનર્જી એવી ને એવી રહેશે. એક પેટની ભૂખ હોય ને એક શરીરની ભૂખ હોય, જે ન્યુટ્રિશન જોઈએ. ન્યુટ્રિશન બધા મળી રહેશે. 22 જાતના ફ્રૂટ છે. ચલો આ ટ્રેનિંગ કોઈક દિવસ રાખીશું. અત્યારે આપણે પાછા આવી જઈએ એની અંદર. ખાલી સોરી વિચારીને જ કહીશ હતું. તો વિચારવાનું કંઈ નથી મારા ભાઈ. જે બી હોય અત્યારે જ કહી દે. મારી બેન જે બી હોય અત્યારે જ કહી દે, પાછળથી નહીં. તારે જે વિચાર્યું હોય અત્યારે જ કહી દે. કોઈને પૂછવાનું હોય તો અત્યારે જ પૂછી લે. ખ્યાલ આવે? કારણ કે તારા જેવા ઘણા બધા લોકોએ મને મેસેજ કર્યા છે. ઘણા બધા લોકો છે મારી અંદર, મારી સાથે જે કામ કરવા માંગે છે. અત્યારે કહી દે. અને વિચારીને કહેવા વાળાનો આજ સુધી મને ફોન આવ્યો નથી. તારો નહીં આવે. ખ્યાલ આવે? એના કરતા અત્યારે જ કહી દે. ચાલ તોય તારે એ કે ના હજુ વિચારવું છે, વિચારવું છે. પણ શું વિચારવું છે એ તો મને કે. શું વિચારવું છે એક્ઝેક્ટ તારે વિચારવું શું છે મને એમ કે. કોઈ વાંધો નહીં, તું વિચાર લે સાંજ સુધીમાં. તને સાંજ સુધી ટાઈમ આપું છું. તું અગર મને કોલ પર ના કહી શકતો હોય, ના કહી શકતી હોય તો મેસેજમાં કહી દેજે કે હા યા ના. ઓકે. એન્ડ લાસ્ટ, નેટવર્ક માર્કેટિંગ તો નથી ને? શું નથી? નેટવર્ક માર્કેટિંગ. ફોરએવર તો નથી ને? નેટવર્ક માર્કેટિંગ તો નથી ને? એમવે જેવું કામ તો નહીં ને? આવું કામ તો કરેલું છે, આમ તેમ, મતલબ જાણતો હશે કે છે. ઓકે. તો આમાં એવું નહીં કહેવાનું મને પહેલા એવું લાગ્યું નેટવર્ક માર્કેટિંગ હતું. ખ્યાલ આવ્યો? એને પૂછો. ઓકે, તો અરખીબેન તમને ખબર છે નેટવર્ક માર્કેટિંગ વિશે? એ કહેશે હા, મેં પહેલા આવી કંપનીમાં કામ કર્યું હતું, પહેલા જોયું હતું. ખાલી કરો પૂરેપૂરો. શું કરો એને? ખાલી કરો. નોલેજ લઈને બેઠો છે. હવે જાણો એના વિશે, ખાલી કરો. શું જાણે છે બેન? શું જાણે છે અક્ષય તું નેટવર્ક માર્કેટિંગ વિશે? શું નોલેજ છે તને આ બિઝનેસ વિશે? કઈ કંપનીમાં તે કર્યું હતું? પ્લાન શું હતો? પ્રોડક્ટ કઈ હતી? સપોર્ટ સિસ્ટમ કઈ ના હતો? ઓફલાઈન કરતા હતા કે ઓનલાઈન કરતા હતા? લીડ કેમની જનરેટ કરતા હતા? બધું પૂછો. એ કે આવું હતું, આવું હતું, આવું હતું. છેલ્લે વાત એ વાતે આવી રહ્યો છે, કાં તો સપોર્ટ નહીં મળ્યો હોય, કાં તો એ વ્યક્તિને નોલેજ નહીં હોય, કાં તો એને કામ નહીં કર્યું હોય. આ ત્રણ વસ્તુ આવશે. સપોર્ટ નહીં મળ્યો હોય, કામ એને નહીં કર્યું હોય વ્યવસ્થિત, યા તો એને નોલેજ નહીં લીધું હોય. આ ત્રણ વસ્તુ આવશે છેલ્લે. પણ પહેલા ખાલી કરો. તો બહુ સારું કહેવાય યાર, તમને નોલેજ છે આ બિઝનેસ વિશે. ગ્રેટ. તમે તો નોલેજેબલ વ્યક્તિ છો. તો બહુ મજા આવશે યાર. તમે નેટવર્ક માર્કેટિંગ વિશે જાણો છો ને, કામ કરવાની. હ્યુમન સાયકોલોજી પહેલેથી મેં ફિટ કરી દીધું. કામ કરવાની બહુ મજા આવશે. ખ્યાલ આવે? પહેલેથી એને કહી દીધું. ઓકે, હવે તમે શું જાણો છો એ વાત મેં ક્લિયર કરી. હવે હું એને સમજાવીશ કે નેટવર્ક માર્કેટિંગ કોને કહેવાય. હું તમને સમજાવજો. કોઈ વસ્તુ, કોઈ સર્વિસ, કોઈ પ્રોડક્ટ એક સમુદાય થ્રુ મૌખિક પ્રચાર દ્વારા જ્યારે એનો પ્રચાર કરવામાં આવે અને એ સમૂહને બધા વચ્ચે પૈસા વેચવામાં આવે, એને કહેવાય નેટવર્ક માર્કેટિંગ. આ ગુજરાતીમાં વ્યાખ્યા કીધી મેં. ઓકે, કોઈ વસ્તુ યા પ્રોડક્ટ યા સર્વિસને એક સમુદાય, સમુદાય એટલે આપણે ટીમ, એક સમુદાય થ્રુ એ વસ્તુ, એ પ્રોડક્ટ અને સર્વિસનો મૌખિક પ્રચાર માર્કેટમાં કરવામાં આવે, જેના કારણે એ સમુદાયનો ફાયદો થાય, વ્યક્તિનો ફાયદો થાય. આને કહેવાય નેટવર્ક માર્કેટિંગ. માર્કેટિંગ બે પ્રકારના હોય છે. એક હોય ડોર ટુ ડોર માર્કેટિંગ, એટલે કે ઘરે ઘરે જઈને વસ્તુઓ બતાવી. જેમ કે સાડીમાં કોઈ ફેરિયાવાળા આવતા હોય, યા ઘરે ઘરે કોઈ વસ્તુ વેચવા આવતા હોય. કોઈ પણ બિઝનેસ મતલબ કે ડોર ટુ ડોર થતો હોય. ખ્યાલ આવે? તો આ લોકો શું કરે છે કે ભાઈ બધી જગ્યાએ જઈને વસ્તુ વેચે છે. પણ આપણું એ કામ નથી. આપણે ડોર ટુ ડોર જવાનું કામ નથી. આપણું કામ ટોટલી ઓનલાઈન છે. અહીંયા લોકો આપણી જોડે સામેથી આવે છે. અહીંયા આપણે એક નેટવર્ક બનાવી, એક ટીમ બનાવી અને બધાના થકી, આખી ટીમ થકી આપણે આ બિઝનેસનું પ્રમોશન ને માર્કેટિંગ કરીએ છીએ. બિઝનેસનું પ્રમોશન કરીએ છીએ, પ્રોડક્ટનું પ્રમોશન કરતા નથી. શેનું પ્રમોશન કરીએ છીએ આપણે? બિઝનેસનું. પ્રોડક્ટ તો જે વ્યક્તિ સ્ટાર્ટ કરશે બિઝનેસ એ તો લેવાનો જ છે, પણ આપણે શેનું પ્રમોશન કરીએ છીએ? બિઝનેસનું. અને બિઝનેસના પ્રમોશનના થ્રુ કંપની આપણને અલગ અલગ લેવલ વાઇઝ ઇન્કમ આપે છે. એ ટકાવાળી સેટ કરેલી છે. તો આને કહેવાય નેટવર્ક માર્કેટિંગ. તમને ખબર છે દુનિયાની અંદર સૌથી વધારે પૈસા આપનારી કંપની વિજયભાઈ કઈ છે? કંપની નહીં, સોરી, આ દુનિયામાં સૌથી વધારે પૈસા આપતી ઇન્ડસ્ટ્રી કઈ છે? આ દુનિયામાં સૌથી વધારે
કરોડપતિ બનાવતી ઇન્ડસ્ટ્રી કઈ છે? ઝીરોથી લોકોને હીરો બનાવ્યા છે, અહીંથી લઈને અહીંયા પહોંચાડ્યા છે. એક જ ઇન્ડસ્ટ્રી છે, નેટવર્ક માર્કેટિંગ. કરોડો લોકો અહીંયા કરોડો રૂપિયા કમાઈ ચૂક્યા છે. ઘણા બધા એવા લોકો છે. એક અમીરને અમીર બનવાના હજારો રસ્તા છે. જેની પાસે પૈસા છે એની પાસે પૈસા લગાવવાના હજારો રસ્તા છે. એ અહીંયા લગાવશે, અહીંયા લગાવશે, અહીંયા લગાવશે, એથી રેવન્યુ જનરેટ કરશે. પણ એક આપણા જેવા નોર્મલ મિડલ ક્લાસ વ્યક્તિને અમીર બનવાનો એક જ રસ્તો છે, એ છે નેટવર્ક માર્કેટિંગ. કારણ કે અહીંયા આપણે કોઈ પૈસા નહીં લગાવતા, કોઈ સ્ટોક નહીં રાખતા, કોઈ માણસો નહીં રાખતા, કોઈ દુકાન નહીં ખોલતા. આપણે ટોટલી કામ ઓનલાઈન ઘરે બેસી અને બિઝનેસને પ્રમોટ કરીએ. ફોરેવરની અંદર કેટલી એવી ગર્લ્સ, કેટલી એવી હાઉસવાઈફ, કેટલા એવા લોકો છે કે આજે ઝીરોથી ઉઠી અને આજે ટોપના લેવલે પહોંચ્યા છે. આખો બિઝનેસ ઘરેથી ડેવલપ કર્યો છે. તમે નેટવર્ક માર્કેટિંગ કર્યું છે પણ એ વખતે ઓફલાઈન હતું, યા તમને સપોર્ટ નહીં મળ્યો હોય, તમે ફોરેવર વિશે જાણો છો તો કેવી રીતના જાણો છો? તમારા જોડે ટ્રેનિંગના પૈસા લીધા હશે, યા તમારા ઘરે પ્રોડક્ટ નહીં આવી હોય, યા તમને પ્રોપર સપોર્ટ નહીં મળ્યો હોય. પણ અમારા ગ્રુપ થકી તમને હરેક સ્કિલ શીખવાડવામાં આવશે. બધી બેઝિક સ્કિલ સાથે સાથે લીડ જનરેશન, સાથે સાથે લોકો કેવી ના આવશે, આ બધી સ્કિલ તમને શીખવાડવામાં આવશે. ક્લિયર? અને તમે આ બિઝનેસ વિશે જાણો છો, 2CC વિશે જાણો છો, કઈ વાંધો નહીં. હું તમારી એ વ્યક્તિ જોડે મીટિંગ કરાવું જેનો તમને વિડીયો જોયો છે. મારી જોડે મીટિંગ કરાવી દો. તમારા બધા પર્સનોની જે જાણે છે, જેને 2CC વિશે ખબર છે, ફોરેવર વિશે જાણે છે. ફોરેવર વિશે જાણે એટલો મતલબ કે 2CC ખબર હોય, એવું નહીં ખાલી ફોરેવર જોઈ જ છે. અગર જોયું હોય તો તમારા અપલાઈન જોડે વાત કરે તો તમને ડીલિંગ કરતા ના ફાવો, ઓબ્જેક્શન હેન્ડલ કરતા ના ફાવો, એને કન્વર્ટ કરતા ના ફાવો કે આને ફોરેવર જોઈ છે. તો હવે હું મારા સિનિયર જોડે એમની સાથે તને વાતચીત કરાવી દઉં. ખ્યાલ? જે મારા બ્રધર જેવા છે આ બિઝનેસમાં, જે મારા સિસ્ટર જેવા છે આ બિઝનેસમાં, એમ કરી અને મારી એ નમ્રતા મેમ જોડે ગમે તે તમારા અપલાઈન જોડે વાતચીત કરાવી મીટિંગ ડન કરાવી દો. કારણ કે જાણે છે પણ એને કર્યું નથી. ઘણી 4 ટાઈપના લોકો હોય છે. એકે જોયું હોય પણ કર્યું ના હોય, એકે જોયું હોય, કર્યું હોય પણ સપોર્ટ ના મળ્યો હોય, એકે જોયું હોય, કર્યું હોય, સપોર્ટ મળે પણ એને કામ ના કર્યું હોય, અને એકને ખાલી ઉપરથી ખબર હોય કે આવું હોય છે, કશું જોયું નહીં, કર્યું નહીં કે કંઈ જ નથી, ખાલી ખબર જ છે એને. નેટવર્ક માર્કેટિંગ કોઈ બીજાએ કરેલું છે ને એનું સાંભળીને આવ્યો છે. 4-5 કેટેગરીના લોકો હોય છે. ક્લિયર? તો ઓબ્જેક્શન પૂરા થઈ ગયા આપણા? બાકી છે હજુ? કયા બાકી છે? દર્શના? યા સર, સર 6 થી 7 બાકી છે, અલગથી લખાયેલા છે, તમે ચેટ બોક્સમાં પૂછેલા હતા એ. બોલો બોલો જલ્દી ફટાફટ. ઓકે, પ્રોડક્ટ ઓનલાઈનમાં સસ્તી છે, આમાં કેમ મોંઘી છે, અને લેવી કેમ કમ્પલસરી છે, એ ફર્સ્ટ છે. ઓકે, જો પ્રોડક્ટ ઓનલાઈન કેમ મળે હું તમને કહું. ફોરેવરની અંદર ઘણા બધા લોકો ઇલીગલ કામ કરે છે. તમને પ્રોડક્ટો અંદર જે ફ્લિપકાર્ટ, એમેઝોન, સ્નેપડીલમાં જે દેખાય છે ને, એ બધા લોકો ઇલીગલ કામ કરે. ફોરેવરની પ્રોડક્ટ ઉપર લખેલું છે નોટ ફોર ઓનલાઈન સેલ, નોટ ફોર ઓનલાઈન સેલ, ઇન્ડિવિજ્યુઅલ FBO, ફોરેવર ઇન્ડિવિજ્યુઅલ યુઝ ફોર FBO, મતલબ ફોરેવર બિઝનેસ ઓનર. ફોરેવરનો નેટવર્ક માર્કેટિંગનો એક ઉસૂલ છે, નેટવર્ક માર્કેટિંગનો એક નિયમ છે કે તમે નેટવર્ક બનાવીને પ્રોડક્ટ વેચી શકો. હવે જો ફોરેવરને પહેલેથી પ્રોડક્ટ વેચવું જ હોત તો ફ્લિપકાર્ટમાં ના નાખી દે, એમેઝોનમાં ના નાખી દે, એના માલિક જોડે ટાઈપ કરી લે, તો તમને મને પૈસા છે ના મળે. આપણું કામ પ્રોડક્ટ લેવાનું નથી. તમે પ્રોડક્ટ લીધી, ચલો નો ડાઉટ સસ્તી છે, પણ તમે અહીંયા ખાલી પ્રોડક્ટ લેવા માટે આવો છો કે બિઝનેસ કરવા માટે આવો છો? તમારે લેવી હોય તો તમે એમેઝોનમાંથી મંગાવી લો, કોઈ વાંધો નહીં. તમને પ્રોડક્ટ મળી પણ ગઈ, તમે યુઝ પણ કરી, અને તમારા ઘરે કંઈ પ્રોબ્લેમ થઈ, તમે શેમ્પુ મંગાવ્યું, તમારા વાળ ખરી પડ્યા, તો તમે એલોવેરી નેક્ટર મંગાવ્યું, સીલ પેક હતું કે નહોતું, તમને કોઈ આઈડીમાંથી નહીં લીધું, કંપનીની ઓફિશિયલ વેબસાઇટમાંથી નહીં લીધી, કંપનીના આરડીઓમાંથી પ્રોડક્ટ નહીં આવી, એલોવેરી નેક્ટર મંગાવ્યું, પીધું, અને કંઈક તકલીફ થઈ ગઈ પેટમાં, તો શરીરમાં, બોડીમાં. પ્રોડક્ટો આપણે યુઝ કરવા માટે મંગાવીએ છીએ, એની સાથે આપણને ફોરેવર બિઝનેસ કરવાનો મોકો આપે છે. ખાલી પ્રોડક્ટ લઈને તો બહારથી માર્કેટમાં સસ્તી પ્રોડક્ટો લઈએ છીએ. ધ્યાન અહીંયા રાખો ભાઈઓ બહેનો. ભૂમિબેન, મારે તમને દરેકને રિક્વેસ્ટ, યાર મીટિંગ ટાઈમે વાતો ના કરશો બધા. યા તો એવી જગ્યાએ બેસો, અલગથી એક જગ્યાએ ફિક્સ રાખો ઘરમાં, યા ખાટલો ઢાળીને બહાર તડકામાં બેહો. 4 જણા છે ને ચાલુ મિટિંગમાં આમાં વાતો કરે, પછી એ જ લોકો કહે સર મને ખબર નહીં, કંઈ આવડતું નહીં, શીખવાડ્યું નહીં, ટીમ નહીં બનતી. અહીંયા હું સવારથી શું કે વતા કરવા નહીં બેઠો, દાઢી મૂછો કાઢવા નહીં બેઠો. હું
હું ના કરું તો એ 2 સવા 2 લાખ આવવાના છે આ મહિને. સિરિયસલી અટેન્ડ કરો, નકર રિમૂવ થઈ જાય મીટિંગમાં. નહીં બેઠા અમુક લોકો, મેં કેમ એમને ફોન કર્યો છે કે વિડીયો ઓન રાખીને બેસો. મારું ધ્યાન છે ને તમારી ઉપર હોય છે કે તમે ધ્યાનથી અટેન્ડ કરો કે નહીં કરતા. પછી માર્કેટમાં તમારા જે લોકો નેગેટિવિટી ફેલાવતા હોય, ખબર રોજ 10 વાગે મીટિંગ હોય, ઘરના કામ પછી કરો. આ બે બહેનો બેઠી છે અહીંયા વિડીયો ઓન રાખીને. નાગમ્બા બેન હાઉસવાઈફ બેઠા છે, પાયલબેન બેઠા છે, પ્રિયાબેન બેઠા છે, ઘરના કામ મૂકીને પલોઠી વાળીને લખો છે બધી વસ્તુઓ. અલગથી એક ખૂણો બનાવો પહેલા કે આ ખૂણો મારા કામનો, ઘરમાં કલાક બધું કામ સાઈડમાં. પ્રાયોરિટી મેટર કરે છે. તમને આની પહેલા મેં શીખવાડ્યું તો ખાલી કૌશલ સરની ટીમની મીટિંગ બાકી છે આજે. એ 12 સ્કિલ વાળી, સોરી 12 મંથ 12 સ્કિલ વાળી. બી સિરિયસ ગાઈસ. એમને 1 લાખ નહીં આવે. મને તો આવડે જ છે બધા ઓબ્જેક્શનો હેન્ડલ કરતા. હું તમને શીખવાડું છું. અને સિનિયર મેનેજર કોઈ દાડ ટ્રેનિંગો ના લે, દિવસના 3 દિવસ લગાતાર. હું પર્સનલી તમને આ વસ્તુ શીખવાડું, કારણ કે કોઈ ટોપિક મિસ ના થઈ જાય, કોઈ વસ્તુ રહી ના જાય. કાલથી 20 બેઠા હશે ને તો એ બહુ છે મીટિંગમાં. હું વિડીયો ઓફ વાળા વ્યક્તિને ને હું રિમૂવ કરીશ મીટિંગમાં. ભલે રેકોર્ડિંગ જોઈ લે પછી, વાંધો નહીં. ભલે 20 જ જણા બેઠા હોય, બહુ થઈ ગયા. ખાલી 20 કાફી છે. 20 મેનેજર બનશે ને તો એ કાફી છે. 100 નહીં બનાવવા આપણે. બનશે એ જે લાયક હશે. લાયકાત નહીં હોય, ગમે એવો સપોર્ટ કરશો, નહીં બનવા વાળો નહીં જ બનવા વાળો. તૂટીને 3 થઈ જાય ને તો ડન. કુદરત એમને એમ નહીં આપે, જોશે કે આ વ્યક્તિમાં લાયકાત છે કે નહીં, ત્યારે જ આપશે. નકર આપેલું છે ને તોય છીનવી લે. નહીં જોતા પૈસા આયા હોય, જમીનો વેચીને 1 કરોડ 2 કરોડ આયા હોય, અને 4-6 મહિના પછી હતા એવા ને એવા પોટલી મારતા હોય ગામમાં. ગાડીઓ લાવી દે, ઘર બનાવી દે, માંડવો નાખી દે, ગરબા બોલાવી દે, કરીને રોહિત ઠાકોરને બોલાવી દે, વિક્રમને બોલાવી દે, પછી હતા એવા ને એવા. અમારી બાજુ આવું જ ચાલે છે. ખ્યાલ? જમીન વેચી, બુલેટ ટ્રેનમાં પૈસા ગયા અને પૈસા આયા 2-3 કરોડ. ગાડીઓ લાવી દીધી, સ્વિફ્ટ, ક્રેટા, બલેનો, બોલેરો, 2-4 ગાડીઓ લાવી દીધી. પતી ગયું. ઠન ઠન ગોપાલ થઈને અત્યારે ફરે છે ગામમાં. અત્યારે ઉછીના પાછીના કરતા હોય, 50 માટે વલખા મારતા હોય, વંડીઓ ઠેકતા હોય. ના કદાચ થોડું સિરિયસલી. ઓકે, લાખ એમને એમ નહીં આવે, લાખે ટકી રહેવાનું છે. ગોર રાખો, મતલબ નજર રાખો. તો પ્રોડક્ટો ઓનલાઈન વાત કરીએ આપણે. તો જો તમે એક વસ્તુ મને કહો કે તમારે ઘરમાંથી માર્કેટની અંદર તમને માથું દુખતું હોય, એક્ઝામ્પલ તરીકે તમને માથું દુખતું હોય ચેતનાબેન, તો તમે પેરાસિટામોલ યા ડોલો યા વિક્સ એક્શન 500 જે માથાની ગોળી છે એ તમે એમેઝોનમાંથી મંગાવો છો, મેડિકલમાંથી લો છો? તમને ખબર છે પેરાસિટામોલ આવે, ડોલો આવે, યા વિક્સ એક્શન 500 આવે. એ 2-5 રૂપિયાની ગોળી પણ આપણે ઓનલાઈન મંગાવતા નથી, કારણ કે એ બોડીમાં જવાની છે, શરીરમાં જવાની છે. ખ્યાલ આવે? તો ઓનલાઈન જે પ્રોડક્ટો છે, હવે ફોરએવરમાં પહેલેથી સિસ્ટમ નથી, પણ અમુક લોકોએ ગેરરીતે ફોરએવરને પ્રમોટ કરેલી છે ને બધાના આઈડી કંપનીએ બ્લોક કરી નાખ્યા છે. ખ્યાલ આવે? પણ તોય અમુક લોકો પાસેથી બલ્કમાં પ્રોડક્ટ લેતા હોય, નવું સ્ટાર્ટિંગ કરાવીને અલગ અલગ આઈડી પર કરતા હોય છે. પણ જ્યારે કંપનીને એ ખબર પડે, જ્યારે એનો જે ક્યુઆર, આ બોટલનો ક્યુઆર છે, આ શું છે? બોટલનો ક્યુઆર. હરેક પ્રોડક્ટ ઉપર આપણો ક્યુઆર આવે છે ને. સિક્રેટ ક્યુઆર કોઈને ખબર નહીં હોતી. એક બારે ક્યુઆર હોય છે ને, સિક્રેટ નંબર એ ખબર નહીં હોતી ક્યાં હોય છે. એ જ્યારે બી અગર એ આઈડીમાંથી ખબર પડે કે આ વ્યક્તિના આઈડીમાંથી પ્રોડક્ટ જઈ છે, તો કંપની સૌથી પહેલા એ આઈડી ટર્મિનેટ કરે. આ રૂલ્સ છે ફોરએવરનું. ઓકે, તો આપણા ઘરમાં આપણે કોઈ પ્રોડક્ટ ઓનલાઈન મંગાવતા નથી. સસ્તો તો આઈફોન એ મળે છે મીશોમાં 25,000નો 16 Pro Max. તો મંગાવી લો, 25,000માં મળતો હોય તો. ખબર છે આપણને કશું નહીં આવે, ખોખું નહીં આવે આઈફોનનું ઓરિજિનલ. નહીં મંગાવતા. આપણને ખબર છે કે 1.5-2 લાખનો મોબાઈલ હવે 25,000માં ક્યાંય મળે? પોસિબલ જ નહીં. નાપતોલ, તમે નામ સાંભળ્યું, ટીવીમાં એડ આવતી હોય, નાપતોલ બાજાર.
ખ્યાલ આવે? લાખો રૂપિયાની વસ્તુ 2-5-5 હજારમાં વેચતા હોય છે. બધું ચાલે ઇન્ડિયામાં. ખ્યાલ આવે ને? બધી વસ્તુ. પણ એ બધી વસ્તુ ખોટી છે, ફ્રોડ એન્ડ સ્કેમ થાય છે. અહીંયા લીગલ તમે આઈડી બનાવીને પ્રોડક્ટ લેશો, પ્રોડક્ટ મોંઘી છે નો ડાઉટ, પણ એ પ્રોડક્ટ અંદરથી લેશો તો સામે તમને બિઝનેસ કરવાનો મોકો મળે છે, તમારો આઈડી એક્ટિવેટ થાય છે. પૈસા કમાવા હોય તો અહીંથી લેવી પડશે, ના કમાવા હોય તો લઈ લો ઓનલાઈન, મને કોઈ વાંધો નહીં, તમારી ઈચ્છા. પછી કાલે ઉઠીને અગર તમારા બોડીમાં કંઈ થાય તો એના જવાબદાર કંપની કે અમે નથી. એ તમે ભાઈ ફ્લિપકાર્ટને બ્લેમ કરો. ફ્લિપકાર્ટ વાળા કહે છે આ તો કોઈક બાયર સેલરે અંદર નાખેલી છે પ્રોડક્ટ, અમને ખબર નહીં. સેલરને પકડવા જશો, ડુપ્લિકેટ સેલર આઈડી બનાવીને સેલ કરતા હશે, કોને પકડશો? ક્લિયર? કોઈ હાથમાં નહીં આવે. તો અહીંયા તમે કંપનીની પ્રોડક્ટ આઈડીમાંથી લો છો. તમને ખબર ને કંપની આપણી ધારો કે કોઈને પ્રોડક્ટ ખરાબ આવે કોમ્બોમાં તૂટેલી આવે તો એ રિપ્લેસ કરી આપે છે. તમે મેલ કરશો ને, તમને સેમ પ્રોડક્ટ રિપ્લેસ કરીને તમારા ઘરે હોમ ડિલિવરી થઈ જશે. આ વસ્તુનું ધ્યાન રાખવું. કોઈ ચેન્જ થઈ જાય ભૂલથી તો પણ કંપની રિપ્લેસ કરી આપે છે. આ બધી વસ્તુઓ ફોરએવરની અંદર છે, કંપનીમાં છે, એ સિસ્ટમ છે આપણી. ક્લિયર? ઓર કોઈ નેક્સ્ટ કોઈ ડાઉટ? એમ કરીને આગળ ફોરવર્ડ કરો. ઓકે, નેક્સ્ટ દર્શના. આમાં તો 2cc કરવા પડે. એ તો કરવા જ પડે ને તાર, એના આગળ થોડી થાય. 2cc છે શું જાણો છો? અચ્છા 2cc છે ખબર છે? ચલો ગ્રેટ. તો હવે મારી છે ને બધી મતલબ મેક્સિમમ મહેનત મારી ઓછી થઈ ગઈ કે તમે 2cc વિશે જાણો છો. બહુ સારું કહેવાય કે તમે 2cc વિશે જાણો છો, તમને આ બિઝનેસની ખબર છે, રાઈટ? અને વિચારો તમને છે ને હવે રાઈટ જગ્યાએ તમે આવી ગયા છો. તમે જાણો છો પણ કર્યું નહીં ને હજુ સુધી. 2cc વિશે શું જાણો છો પહેલાં પૂછો. 2cc વિશે શું ખબર છે? બસ 30-35 હજાર રૂપિયાની ખબર હશે, આટલી જ ખબર છે. તો હવે છે ને 2cc નો મારો વિડીયો મોકલી દેવાનો. કોઈ વાંધો નહીં, તમે આ 2cc નો વિડીયો જુઓ. ક્લિયર? હવે હું તમારી એ વ્યક્તિ જોડે મીટિંગ કરાવું. તમે 2cc વિશે જાણો છો, તમે શા માટે ના કરી શરૂઆત? ઘણી બધી પ્રોબ્લેમો હોઈ શકે છે. ફરીથી કહું, સપોર્ટ ના મળ્યો હોય, પૈસા ના હોય, એને ફ્રોડ લાગતું હોય, યા તો એને પ્રોપર 2cc ક્લિયર ના કર્યા હોય, આ કેસની અંદર તમારે સીધો કોન્ટેક્ટ મારી જોડે કરાવી દેવાનો, મીટિંગ કરાવી દેવાની ઝૂમ ઉપર. મને ફોન કરી લેવાનો, મેસેજ નહીં, ફોન કરવાનો કે સાહેબ મારા 2-4 એવા પર્સન છે ને 2cc ની ખબર છે, મીટિંગ કરવાની, આજે કેટલા વાગ્યાનો ટાઈમ સેટ કરું? એમ કરીને ટાઈમ સેટ કરીને આપણે મીટિંગ કરી લેવાની. ક્લિયર? કારણ કે બધું તમને જો ક્લિયર કરતા આવડતું હોય તો તમે ક્લિયર કરો, નહીં ફાવતું કંઈ વાંધો નહીં, અપલાઇનની હાઇપ ક્રિએટ કરી અને અપલાઇન જોડે કનેક્ટિવિટી કરાવી દો, સિમ્પલ. પછી એ બધું હું લડી લઈશ. ઓકે? આ કેસમાં શું કરવાનું તમારે? ખાલી નોર્મલ વાતચીત કરી, શું ખબર છે, અને અપલાઇન જોડે કોન્ટેક્ટ કરાવી દેવાનો, એ મારી જોડે મીટિંગ કરાવી દેવાની ઝૂમ ઉપર. નેક્સ્ટ. કારણ કે એનું કારણ છે હું 2cc કહીને ક્લિયર કરું છું ને, અલગ અલગ વ્યક્તિને અલગ અલગ રીતે ક્લિયર કરું છું, એની સિચ્યુએશનના હિસાબે ક્લિયર કરે. એ થોડું તમારે શીખવામાં વાર લાગશે, સ્ટાર્ટિંગ છે એટલા માટે. 10-12-15 મીટિંગો કરાવશો ને તો આવડી જશે. નેક્સ્ટ દર્શના. અત્યારે મારા પૈસા તમે આપી દો, પછી જ્યારે ઇન્કમ થશે ત્યારે તમને વ્યાજ સહિત પાછા આપી દઈશ. હા તો આપી દો વ્યાજ સાથે. કરો લખાણ. કેટલું વ્યાજ આપશો બોલો? 20%, 25%? કેટલું વ્યાજ આપશો? આપી દો. ચલો આપણે એક કામ કરીએ, હું આપી દઉં પૈસા, વકીલ જોડે લખાણ કરાવીએ કોર્ટમાં કે તમારે 4 કલાકનો ટાઈમ આપવાનો, સવારે આટલા વાગે ઉઠવાનું, આટલી આટલી મિટિંગો અટેન્ડ કરવાની, અને જ્યારે 3 મહિનાની અંદર, હું પૈસા તો નાખું છું પણ 3 મહિનાની અંદર તમારે મને આટલા ટકા વ્યાજ સાથે પૈસા આપવાના, 30,000 પ્લસ એનું 20% વ્યાજ. ઓકે? 20% વ્યાજ. બોલો, છે મંજૂર? ના પાડશે. અત્યારે હું પૈસા આપી દઉં પછી તું એમ કહે કે પછી તમારા પૈસા હું આપી દઈશ. મને એક વસ્તુ કે, આવું આપણે સ્કૂલ અને કોલેજમાં કીધું આજ સુધી? કેટલા વર્ષ થયા તને? તમને કેટલા વર્ષ થયા? તમારી ઉંમર કેટલી છે? 20 વર્ષ, 22 વર્ષ? યાર થોડી ઘણી તો તમને સમજણ પડતી છે કે ધંધો હોય, કોઈ પણ ધંધો, એમાં સૌથી પહેલા તો પૈસા આપણે લગાવવા પડે ને. 3 વર્ષ સુધી તો ઘરના રોટલા તોડવા પડે ત્યારે ધંધો જામે. તમે 15 જઈ નોકરી કરો છો, 20 જઈ નોકરી કરો છો, તમે જે બી નોકરી કરો અત્યારે, તમે 12 ધોરણ સુધી અભ્યાસ કર્યો, મિનિમમ 10 ધોરણ સુધી ભણ્યા, કોલેજ કરી, જે બી કર્યું હોય,
પ્રેક્ટિકલ વાત. જો તમે જે સ્ટડી કરી એમાં તમે સ્કૂલ કોલેજમાં એવું કીધું કે બેન અમારા પૈસા તમે અત્યારે ભરી દો, કારણ કે પૈસા અરેન્જમેન્ટ નહીં, ફી ભરવાના નથી. જ્યારે છોકરો કમાતો થશે ને, આ બધા 12 વર્ષના પૈસા પ્લસ 20% વ્યાજ હું દૂધે ધોઈને આપી દઈશ, એવું તમે કીધું. તો સાહેબ તમને, તમારા પપ્પાને અને આખા ઘરનાને ગાડી કરીને ઘેર મૂકવા આવે, ઇકો કરીને, એટલે યાર હું તમને ઘેર મૂકી જાઉં, રસ્તો ભૂલી ગયા લાગો. ત્યાં તો હવારમાં કોઈ ખોટી જગ્યાએ જઈને આવ્યો એટલે આખું ફેમિલી થાય કે ના થાય આવું. હું હસી નાખું એની જોડે મજાકમાં, મતલબ એને ખબર ના પડે કે આ સાહેબે મજાકમાં મારી એ કરી નાખી. ખ્યાલ આવે? શું ગાંડા જેવી વાત કરે, અત્યારે હું તારા પૈસા આપી દઉં એવું થતું હોય? અને અત્યારે ચાલ તારા પૈસા આપી દઉં, કારણ તારી 30 લોકોની ટીમ બની 30 એમ કે મારા 30,000 રૂપિયા આપો, ક્યાંથી લાવશો 9 લાખ રૂપિયા? બોલો ક્યાંથી લાવશો? આ ખાલી છે ને બહાનું હોય છે લોકોનું ના કરવાનું. ખ્યાલ આવે? પણ તોય આપણે હેન્ડલ કરવાનું, કારણ કે આપણે આપણી ફિલ્ડમાં છીએ. આપણું કામ છે હેન્ડલ કરવાનું, મજા કરવાની, મોજ કરવાની આવા ઓબ્જેક્શનમાં. ઓકે, પણ હેન્ડલ તોય કરવાનું. કદાચ કન્વર્ટ થઈ ગયો તો ક્લિયર, પણ પહેલાં સાંભળી લેવાનું. તો જો યાર હું કોઈને એવા પૈસા નહીં આપતી, કારણ કે હું તમને એક વસ્તુ કહું, તમારી વાત 100% સાચી પ્રિયાબેન, કે તમે એવું કહો અત્યારે મારા પૈસા આપી દો પછી હું કમાઈને આપી દઈશ, પણ એવું કોઈ આપતું નહીં. કારણ કે જ્યાં સુધી માર્કેટની અંદર પેલું કહેવાય ને કે જ્યાં ના લાગે ધન ત્યાં ના લાગે મન. જ્યાં પૈસા લાગે ને ત્યાં જ આપણું મન લાગે. આજ તમને ખબર હોય બહાર માર્કેટમાં આજે આપણે કોઈ બી લગ્નમાં જઈએ ને તો ત્યાં નાની નાની 5-5 રૂપિયાની બોટલો પાણીમાં રાખી હોય છે પીવા માટે. આપણે એક ઘૂંટડો મારીને અડધી બોટલ ઘા કરી દઈએ. પણ એ જ જો 10 રૂપિયાની બોટલ બહાર માર્કેટમાંથી લાવીએ ને તો ઓફિસે યા ચાલતા ચાલતા હાથમાં રાખીએ, શરમ ના આવે, કારણ કે જ્યારે તરસ લાગે તો આમાંથી પીવા થશે. એવા લોકો જોયા છે કે એ બોટલમાં ટિફિનમાં છાશ ભરીને જતા હોય છે. એ 10 રૂપિયાની બોટલનો ઉપયોગ કરતા હોય, આપણે નહીં નાખતા આપણે, કારણ કે 10 રૂપિયા ખીચાના લાગ્યા છે એટલા માટે. જ્યારે કોઈ વસ્તુમાં પૈસા લાગે ને ત્યારે એ વસ્તુની વેલ્યુ થાય છે. ફ્રીમાં તમને મળી જાય તો ટર્નઓવર જ ના થાય, તમે પૈસા જ નહીં લાગે થોડી કામ કરશો. અત્યારથી આવી વાતો કરો છો, તમે શું બિઝનેસ ડેવલપ કરશો? છોડો, જવા દો. તમે બિઝનેસના લાયક નહીં, આ બિઝનેસ તમારા માટે નથી. સોરી, ઇગ્નોર. સામેથી ફોન આવશે, જોવા દો સ્ટેટસ સ્ટોરી. ડન. કારણ કે આ સવાલ કોણ પૂછે ખબર? નોન સર્કલ વાળા જ પૂછતા હોય, ઓળખીતા જ. એટલે કહેવાત નહીં, ઓળખીતા બે ડંડા વધારે મારે. ખ્યાલ? એટલે ઓળખીતા જ આ સવાલ પૂછતા હોય. અનનોનમાં આવો સવાલ લગભગ નહીં આવતો, તો ઓબ્જેક્શન. નેક્સ્ટ દર્શના. મારાથી ના થયું તો ભગવાને નહીં કરાવે તારાથી. તું જેવું વિચારો તારાથી ના થયું તો ભોગ તારાથી ના થયું તો તું એવું પહેલેથી જ વિચારી લે તારાથી ના થયું તો હું શું કરું? તું એવું શું કરવા વિચાર તારાથી ના થયું તો? કેમ તને એવું લાગે તારાથી ના થયું? મને એવું લાગતું મારાથી ના થયું. જો એના દુનિયામાં હરેક વ્યક્તિ જે માર્કેટની અંદર કોઈ પણ ધંધો કરતો હોય ને, આ માર્કેટની અંદર કોઈ બી વ્યક્તિ કોઈ બી કામ પહેલી વાર કરતો હોય ને તો એને ડર લાગતો હોય, એને ડાઉટ હોય કે ના થયું તો. પણ આપણે શું દરેક વસ્તુ પેટમાં શીખીને થોડી આવ્યા છીએ? શીખવાથી આપણને આવડ્યું ને. લગ્ન થઈ ગયા? હા. હાઉસ વાઈફ જ કહી શકાય કે ભાઈ મેરેજ થઈ ગયા. હા. અચ્છા, ઘરના કામ કરતા નાનપણથી આવડી ગયું હતું? જન્મ્યા ત્યારથી જ વાસણ ઘસતા આવડી ગયા? જન્મ્યા ત્યારથી જ બટાકાનું શાક બનાવતા આવડતું હતું? જન્મ્યા ત્યારથી જ બધું આવડતું નહોતું? આવડતું ને. મમ્મીએ શીખવાડ્યું, પ્રેક્ટિકલ કર્યા, કામ કર્યું ત્યારે આવડ્યું ને. ઓકે, રિસ્પોન્સિબિલિટી માંથી આવી, શીખ્યા ત્યારે આવડ્યું. અચ્છા, બાઇક ચલાવતા આવડે છે? ગાડી ચલાવતા આવડે છે? પહેલા જ દિવસે આવડી ગયું? તો શીખ્યા તારે આવડી ને ગાડી ચલાવતા. કોઈ પણ કામ આ દુનિયાની અંદર પહેલા દિવસે આવડતું નથી, શીખવાથી આવડી જાય. આ તમે જે જોબ કરવા ગયા, તમે જે જોબ કરી રહ્યા છો, જે કામ તમે કરી રહ્યા છો, પહેલા દિવસે તમને થોડી આવડતું હતું. તમે શીખ્યા હતા ને એ કામ. તમને 10 દિવસ, 15 દિવસ, 20 દિવસ ત્યાં તમને ટ્રેનિંગ આપી, ત્યારે તમને આવડ્યું. ફોર એવરમાં એવી રીતના જ છે. તો તારી જાત ઉપર જો તું એવું વિચાર કે તારાથી ના થયું, તું નહીં કરવા માંગતી હોય, નહીં કરવા માંગતો હોય તો તારથી નહીં થાય. પણ અહીંયા તને શીખવાડવા માટે અમે બધા બેઠા છીએ, ટ્રેનિંગ આપવા માટે અમે બધા બેઠા છીએ. તું એ ટેન્શન ના લે તારાથી નહીં થયું તો અમે શીખવાડશું કેમ નહીં થાય. ઓકે,
મને એવું જ લાગતું હતું પહેલા મારાથી ના થયું હતું, પણ આજે એક વસ્તુ વિચાર, મને બધી વસ્તુ આવડે છે. મને સ્ટાર્ટિંગમાં બોલતા નતું આવડતું, આજે હું તારી સામે વાત કરી રહી છું, યા વાત કરી રહ્યો છું. હું પહેલા બહુ શરમાળ સ્વભાવનો હતો, યા હતી, પણ આજે તો એ વસ્તુ છે, ઘણા બધા લોકોની મીટિંગ ખુદ કરું છું, મારી આટલી ટીમ છે. તો આ વસ્તુને આવી રીતે તમે એને હેન્ડલ કરી શકો છો કે ભાઈ પહેલા આ દુનિયામાં કોઈ શીખીને આવતું નથી, પણ શીખવાથી આપણને આવડી જશે. તને શીખવાડવામાં આવશે તો એનું ટેન્શન ના લે. તારે એકલીને તારે એકલાને કામ નથી કરવાનું, તને હરેક સ્કિલ હરેક વસ્તુ શીખવાડવામાં આવશે. ક્લિયર? ડન? ઓર કોઈ ડાઉટ? નેક્સ્ટ ફોરવર્ડ. યસ દર્શના. લાસ્ટ છે કે મને તમારી જેવું બોલતા નથી આવડતું. કક્કો આવડે? બારાક્ષરી બોલતા તો પહેલા જન્મે થાય ને તું આવડતું? આવડતું તું પહેલા બોલતા? શીખવાડતા હતો ને ટીચર, ક ખ ગ ઘ ચ છ, આ બધું શીખવાડતા હતા ને. કોઈ પણ બિઝનેસની અંદર આ બોલતા છે ને, મને આવડતું નહોતું, હું કોઈ જગ્યાએ શીખીને નહીં આવ્યો, યા શીખી નહીં આવી, આમાં આવ્યો ને, આવીને ત્યારે હું શીખ્યો, યા શીખી. કોમ્યુનિકેશન સ્કિલ, લીડરશિપ સ્કિલ, પર્સનાલિટી ડેવલપમેન્ટ, ઓબ્જેક્શન હેન્ડલિંગ સ્કિલ, આ બધી સ્કિલ આ બિઝનેસમાં શીખવા મળી છે મને. પહેલા દિવસે આ બધી સ્કિલ મને આવડતી નથી. મારા જેવું બોલતા નહીં આવતું, કઈ વાંધો નહીં, મારા જેવું નહીં શીખવાનું, મારાથી વધારે શીખવાનું છે. મારા જેવું શું કરવા બનવું છે? મારાથી આગળ બનો, મારાથી વધારે શીખો. હું બેઠો છું, તને બોલતા નહીં આવડતું, કઈ વાંધો નહીં, તને હું શીખવાડીશ બોલવું કેમનું, તને હું શીખવાડીશ કામ કરવું કેમનું, તને હું શીખવાડીશ કે લોકો આવશે કેવી રીતના તારા જોડે, તને હું શીખવાડીશ કે ટીમ બનશે કેવી રીતના. મને પણ શરૂઆતમાં મારા સિનિયર, મારા અપલાઈન, જે બી તમારા અપલાઈન, ભૂમિતભાઈ, કૌશલભાઈ, અજયભાઈ, નમ્રતા મેમ, હું, મતલબ જે બી વોટર અપલાઈન આવતા હોય એ બધાનું નામ લઈને તમે કહી શકો, મને પણ એમને જ બોલતા શીખવાડ્યું. મને પણ બધી સ્કિલ એમને જ શીખવાડી. સ્ટાર્ટિંગમાં મને પણ કંઈ આવડતું નહોતું, પણ કોઈ પણ કામ આપણે શીખીએ તો આપણને આવડી જશે. ઓકે, તો ટેન્શન ના લે, બોલતા શીખવાડી દઈશું, દોડતા શીખવાડી દઈશું, અને કામ કરતા શીખવાડી દઈશું. ડન? ઓર કોઈ ડાઉટ? ક્લિયર? પૂરા દર્શના?